નમસ્કાર. વેબિનારમાં જોડાયેલ દરેકનું સ્વાગત છે. આજે ગિરનારી મંડળનો 833મો વેબિનાર છે. આજના વક્તા છે જૂનાગઢના અને હાલ પૂના નિવાસી શ્રી જિજ્ઞેશભાઈ જોશી સાહેબ, જેઓ આપણને આજે શ્રાવણમાં શિવ મહિમા વિશે માહિતી આપશે. શ્રાવણ માસ ચાલે છે એટલે શ્રાવણમાં શિવ મહિમા વિશે વક્તવ્ય આપશે શ્રી જિજ્ઞેશભાઈ જોશી સાહેબ. શ્રી જિજ્ઞેશભાઈ જોશી સાહેબને વિનંતી કે તેઓ પોતાનું વક્તવ્ય હવે શરૂ કરી શકે છે. નમસ્કાર સાહેબ. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય સાહેબ. જય ધન્વંતરી. બધા મિત્રો અત્રે જોઈન્ટ થઈ વેબિનાર દ્વારા જે સાંભળી રહ્યા છે એ બધાને જય ધન્વંતરી. ઓમ નમઃ શિવાય. આજે આપણો ગિરનારી મંડળનો 833મો વેબિનાર થવા જઈ રહ્યો છે. એનું શીર્ષક છે શ્રાવણ મહિનામાં શિવનો મહિમા વિશે થોડી વાતો કરીશું. તો પુનાથી હું જિજ્ઞેશ જોશી રુદ્ર વિશે આજે આપણે જ્ઞાનની અત્રે વાતો કરીશું. રુદ્ર વિશેની વાતો કરીશું અને શ્રવણ કરીશું. ભગવાન સદાશિવ ભોળાનાથનો શ્રાવણ મહિનો શરૂ થઈ ગયેલ છે અને આજ રોજ શ્રાવણ મહિનાની શ્રાવણ સુદ ને બારસ છે. તો આજના શુભ દિવસે રુદ્ર ભગવાનને કાલી કેલી ભાષામાં ભગવાનની આરાધના કરતા હોય છે. મારા પ્રેરણામૂર્તિ એવા શ્રી ડૉક્ટર કે.ડી. મિત્તલિયા સર ને મારા જય ધન્વંતરી અને મારા ગુરુદેવ શ્રી અશોકભાઈ જાની દાદા, જે આજે મારી સાથે જ છે અને આજનો આ વેબિનાર વંચનના પુણ્ય રૂપે શિવલોક પ્રાપ્તોની ભાવના સહ વેબિનાર અર્પણ કરું છું. તો આ સાથે ગુરુ વંદના સહ ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. શ્રી ગણેશાય નમઃ. અવિયોગોસ્તુ મે દેવ ત્વદદ્રિ યુગલે નવે એવ વરહ શંભો નાન્યમ કચ્ચિદવરમ ધ્રણે. શિવ બધા વેદ અને વેદાંતનો સાર અને પરમ તત્વ છે. ઈશાનો જ્યોતિરવ્યયઃ એકો હિ રુદ્ર ન દ્વિતીયઃ યો દેવાનાં પ્રભવો દભવશ્ચ વિશ્વાદીપો રુદ્રો મહર્ષિઃ. 11મો રુદ્ર જગતનું મૂળ કારણ. નવા ઇન્દ્રજલ આગમમાં વૈદિક વિજ્ઞાનના 11મા રુદ્રના નામ દરેક જગ્યાએ છે. જોકે વૈદિક આધ્યાત્મિકમાં 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય, મન, આત્મા 11મો રુદ્ર છે. એકાદશી એ 11 રુદ્રોની પૂજા છે. વૈદિક પછીના ગ્રંથોમાં 11 રુદ્રમાં હરરુદ્ર, બહુરૂપ, અપરાજિત રુદ્ર, વર્ષકાપી, ત્ર્યંબક, શંભુ, કપર્દી, રૈવત, મૃગવ્યદ્ર, સર્વ, કપાલીનો સમાવેશ થાય છે. આમાંથી મોટાભાગના વેદ અનુસાર છે. શિલ્પશાસ્ત્રના 11મા રુદ્રમાં મહાદેવ, શિવ, શંકર, નિલોહિત, ઈશાન, ભીમ, કપાલીશ, દેવદેવ, મયોદ્રવ, રુદ્ર નામનો ઉલ્લેખ છે. રૂપમંડળમાં તત્પુરુષ, અઘોર, ઈશાન, મહાદેવ, ચક્કોજાત, વામદેવ, મૃત્યુંજય, શ્રીકાંત, અહિર્બુદ્ય, બહુરૂપ, ત્ર્યંબકનો 11 રુદ્ર તરીકેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અંશુદ્ભગમ ના 11 રુદ્રોના નામ છે અજા,
એકપદ અહિર્બુર્ધન્ય રેવત હર બહુરૂપ ત્ર્યંબક સુરેશ્વર જયંત શૈવગમ માં ઉલ્લેખિત 11 રુદ્રો છે. શંભુ, ગિરીશ, થાનુ, પિનાકી, ભર્ગ, સદાશિવ, હર, સર્વ, કપાલી, ભવાદી. બીજી બાજુ ભાગવત માં મનુ, મહિનસ, મહાન, શિવ, રુદ્રધ્વજ, ઉગ્રેતા, વાવ, કાલ, મહાદેવ, ધૃતવ્રત 11મું રુદ્ર છે. મહાભારતમાં દાન ધર્મમાં 11 રુદ્ર છે. અજહ, એકપદ, અહિર્બુર્ધન્ય, પિનાકી, અપરાજિત, ત્રંબક, મહેશ્વર, ઋષકાપી, શંભુ, હરણ્ય, ઈશ્વર. અજાયકપદ અહિર્બુર્ધન્ય વિરૂપાક્ષ રેવત હરણ બહુરૂપ ત્ર્યંબક સુરેશ્વર પિનાકી જયંત વગેરેનો મત્સ્ય પુરાણમાં ઉલ્લેખ છે. અને ગરુડ પુરાણમાં 11 રુદ્રોમાં ત્વષ્ટ, આત્મા, વિશ્વરૂપો, મહાતપ વગેરે જેવા નામ ઉમેરવામાં આવ્યા. સૌર પુરાણ અને વાયુ પુરાણમાં રુદ્રને શિવ, સ્વનિયંત્રિત, સિદ્ધા અને બ્રહ્મચારી કહેવામાં આવ્યા છે. સૌર પુરાણમાં રુદ્રને જ્ઞાનમયી શક્તિ, પરમ શક્તિ, મથિન મહેશ્વરની માયા તરીકે સંબોધવામાં આવ્યા છે. મહાભારતમાં તેમનું રુદ્ર સાંખ્ય ઉત્પત્તિ, સાંખ્યાત્મા, મૂળ સાંખ્યના ઉપનામોથી શણગારવામાં આવ્યા હતા. વાયુ પુરાણમાં શિવ રુદ્રને નારાયણનું બિરુદ આપવામાં આવ્યું છે. વિષ્ણુ પુરાણમાં રુદ્રને નવું બિરુદ પિનાકદ્રિકા મળે છે. લિંગ પુરાણમાં રુદ્ર અથવા તો શિવ સ્વયં પ્રગટ છે, જે વિશ્વનું સર્જન કરે છે, તેનું પાલન કરે છે અને નાશ કરે છે. અગ્નિ પુરાણ અને બ્રહ્મ પુરાણ વગેરેમાં રુદ્રના રૂપમાં શિવ પરમ પુરુષ પરબ્રહ્મ છે. તે વિશ્વના મૂળ કારણ અને સર્જનહાર છે. તે આધ્યાત્મિક તત્વજ્ઞાનીઓના બ્રહ્મ છે. તે શાશ્વત છે. તે આત્મા છે. તે અનંત છે. તે આશ્ચર્યજનક છે. ઉપનિષદો, વેદાંત વગેરેમાં તેમનો મહિમા આદિ પુરુષ, પરમ સત્ય, આત્મા તરીકે ગવાયા છે. તે અવ્યક્ત હોવા છતાં તે જીવંત આત્મામાં પ્રગટ એટલે કે અદ્રશ્ય સ્વરૂપમાં હાજર હોય છે. વૈદિક રુદ્ર ધર્મ નું નવું નામ શૈવ ધર્મ, શૈવવાદ પણ એકેશ્વરવાદી છે. ફક્ત શિવની પૂજા રુદ્રની પરોપકારી સ્વરૂપ વ્યવહારમાં રહ્યું. આ એકેશ્વરવાદમાં અન્ય કોઈ પણ દેવતા સાથે તેમનું એકતા શક્ય નહોતું. એકોહમ ન દ્વિતીય ની ભાવના પ્રચલિત હતી અને પ્રચલિત છે. પુરાણોના અભ્યાસ પરથી સ્પષ્ટ થાય છે. મત્સ્ય પુરાણ 261-23 મૂર્તિઓ બનાવવા માટેની વિગતવાર સૂચનાઓ મળી આવે છે. આ વેદોની મૂળ વિભાવનાથી સંપૂર્ણપણે વિરુદ્ધ હતું. વેદોમાં સતત સૂચના છે કે બ્રહ્માની મૂર્તિ હોઈ શકે નહીં. બ્રહ્માની મૂર્તિ 3 લોક કરતા મોટી હોય છે, એટલે કે બ્રહ્મા નિરાકાર છે. વેદાંત ગણિતમાં રુદ્ર શબ્દ સંખ્યા પ્રણાલી છે. આયુર્વેદમાં પણ રુદ્રજાત એક દવા છે. જ્યોતિષમાં ગુરુના 60 વર્ષના ચક્રના 54મા વર્ષનો ઉલ્લેખ છે. 11મા વર્ષના 5 વર્ષના નામ પિંગલા, કલ્યુ, સિદ્ધાર્થ, રૌદ્ર, દુર્મતી આ બધા રુદ્રના વિશેષણો છે. નાટ્યશાસ્ત્રના ઉલ્લેખ ભરત મુનિના પુત્રનું નામ રુદ્ર હતું. નાટ્યશાસ્ત્રમાં રુદ્રમાં રૌદ્ર રસ છે. વૈદિક કાળથી શરૂ કરીને રુદ્ર સંપ્રદાયને ભક્તોમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે. જોકે મુખ્ય સંપ્રદાયોમાં રુદ્ર સંપ્રદાય, બ્રહ્મ સંપ્રદાય, હંસ સંપ્રદાય અને શ્રી છે સંપ્રદાયો છે. કુંડલીની જાગૃતિમાં તાંડવ નૃત્ય, સર્જન, સ્થિતિ, સંરક્ષણ, સંહાર, તિરોધન, માયા, કૃપા, મુક્તિ એ એક સોંપણી છે. જૈવિક દ્રષ્ટિકોણથી શરીરમાં શિરોમેડ્યુલરી પ્રવાહી અથવા તો સોમરસ વહે છે. આ સરસ્વતી નદી છે. આત્માને હંમેશા આ સોમરસની જરૂર હોય છે. વૈદિક ભાષામાં આત્માને ઇન્દ્ર કહેવામાં આવે છે. આત્મા આ રસના પ્રવાહમાંથી ઉર્જા મેળવે છે અને શરીરના તમામ અવયવોને શક્તિ પ્રદાન કરે છે.
જીવ વિજ્ઞાન અનુસાર મગજમાં 4 ભાગ અથવા તો ખાડાઓ હોય છે. આમાંથી એક ખાડો ડાબા ભાગમાં છે અને એક ખાડો જમણા ભાગમાં, ડાબે અને જમણે છે. ત્રીજો ખાડો થેલેમસમાં છે, તે પિટ્યુટરી ગ્રંથિ અને પિનિયલ વચ્ચે છે. ચોથો ખાડો મેડ્યુલામાં છે. આ 4 ખાડામાંથી સિરોમેડ્યુલરી પ્રવાહી કરોડરજ્જુના છેલ્લા છેડા સુધી જાય છે. આ સોમ શરીરના અને મગજના તમામ અવયવોને ઉર્જા અને શક્તિ પ્રદાન કરે છે અને તેમને ચેતના આપે છે. ઋગ્વેદમાં સુશોભન શૈલીમાં કહેવામાં આવ્યું છે કે સરસ્વતી વિવિધ શક્તિઓને કારણે ખૂબ શક્તિશાળી છે. સરસ્વતીના જળ દ્વારા બુદ્ધિનો વિકાસ અને ઉન્નતિ થાય છે અને જ્યારે તે અવરોધાય છે ત્યારે તે દબાઈ જાય છે. પ્રણવ દેવી સરસ્વતી વાજે ભીર્વાજીની વતી દીનામવત્રી અવતુ. ઋગ્વેદ સંહિતા 6:61-4. યજુર્વેદમાં સરસ્વતીના જૈવિક સ્વભાવને વધુ સ્પષ્ટ કરે છે. યજુર્વેદ અનુસાર સરસ્વતી અને અશ્વિનો મળીને સમગ્ર શરીરનું નિર્માણ કરે છે. અશ્વિનો જ્ઞાનનો તંતુ અને કર્મનો તંતુ છે. સરસ્વતી અને અશ્વિનો મળીને આત્મા એટલે કે ઇન્દ્રને આંખોમાં પ્રકાશ, જીવન, વાણી શક્તિ, કાનમાં શ્રવણ શક્તિ, હૃદયમાં પ્રકાશ બુદ્ધિ, નાભીમાં કેન્દ્રીય ઉર્જા, જોમ, મન્યુ ચેતના, ઉર્જા, રજ અને ઓજસ વગેરે આપે છે. યજુર્વેદમાં ખૂબ જ અલંકારિક સ્વરૂપમાં કહેવામાં આવ્યું છે કે આ શરીર આત્મા એટલે કે ઇન્દ્રનો રથ છે. સરસ્વતી અને અશ્વિનોને ઘોડાના રૂપમાં ગતિ કરવા માટે બનાવવામાં આવ્યા છે. દેવી ઇન્દ્રો સરસ્વતી જીભ્યમયતે રથ. યજુર્વેદ 21:25. સરસ્વતી આંખો, કાન, નાક, વાણી, ત્વચા એ 5 ઇન્દ્રિયો સીધા મગજના સ્પાઇનલ પ્રવાહી સાથે સંબંધિત છે. આ ઇન્દ્રિયોના 5 ઇન્દ્રિયો સરસ્વતીમાં સંગમ પામે છે અને ક્રિયાતંતુને સૂચના આપે છે. પંચનદ્ય સરસ્વતીમપી યંતિ શસ્ત્રોતશઃ સરસ્વતી તુ પંચધા છો દેશે ભવત સરિત. યજુર્વેદ 34:11. ઋગ્વેદમાં કહેવાયું છે કે સરસ્વતી ત્રિશદસ્થમાં રહે છે એટલે કે ત્રણેય લોક પૃથ્વી, આકાશ અને સ્વર્ગ. આ પુરુષી પાર્થિવની ઉરુ રજો અતિરિકમ સરસ્વતી નિદસ્પાતુ ત્રિશદસ્થ સપ્ત ધાતુ પંચ જાત. ઋગ્વેદ 6:61-11-12. શરીરમાં દ્રિલોક મગજ મસ્તિષ્ક છે. મગજમાં તે સેરેબ્રોસ્પાઇનલ પ્રવાહી એટલે કે સોમ અમૃત છે. તે માથાના બંને ભાગમાં એક અમૃતનો પ્રવાહ અથવા તો કળશ હાજર હોય છે. શરીરનો નાભી સુધીનો ભાગ અવકાશ છે. આમાં પિટ્યુટરી ગ્રંથિઓ વગેરે વચ્ચે ત્રીજો અમૃત કુંડ છે. શરીરનો નીચેનો ભાગ પૃથ્વી છે. ચોથો અમૃત કુંડ તેમાં હાજર છે. આ રીતે સરસ્વતી ત્રણેય લોકમાં અમૃત સ્ત્રાવ કરી રહી છે. ઈડા સોમ તત્વ વિપુલ પ્રમાણમાં મનસ તત્વ છે. ઈડા એ દૈવી ગુણો, પ્રેમ, સ્નેહ, ઉદારતા, સહાનુભૂતિ, કરુણા, સંવાદિતા વગેરેના પ્રમુખ દેવતા છે. જબલો ઉપનિષદ 4:13-4:35 અનુસાર ચંદ્ર એટલે કે સોમ ઈડામાં રહે છે. યજુર્વેદમાં કહેવામાં આવ્યું છે કે ચંદ્રમાં મનસો જાતઃ 131:32. ચંદ્રનો જન્મ મહાપુરુષની માનસિક સ્થિતિમાંથી થયો હતો. બીજા શબ્દમાં કહીએ તો ઈડા શાંતિ અને શીતળતા છે અને તે વિચારો અને લાગણીઓમાં શાંતિ લાવે છે. ચંદ્ર સોમના ગુણો નમ્રતા, સૌજન્ય, ભેજ, શીતળતા, શાંતિ વગેરે છે. ઈડા શ્રદ્ધા છે. શ્રદ્ધા દ્વારા જ વ્યક્તિ ભગવાનનો આદર કરી શકે છે. સત્વત બ્રાહ્મણમાં ઈડા મનુ એટલે કે ચિંતનમાંથી ઉદ્ભવી છે. બ્રાહ્મણ ગ્રંથોમાં તેને પંચાયત 5 ભાગ અથવા આંખ, કાન, નાક, વાણી અને ત્વચા કહેવામાં આવ્યું છે. 5 ઇન્દ્રિયો બુદ્ધિના ક્ષેત્રો છે. ઈડા મિત્ર અને વરુણની પુત્રી છે. નકારાત્મક અને સકારાત્મક અથવા વિદ્યુત પ્રવાહ ને
ધારણ કરનારી છે. ઋગ્વેદમાં ઈડાને મનુષ્યોને શાસક કહેવામાં આવ્યા છે. ઈડા એ ફરજ ન રાખવાની અને ફરજ વિવેક અને અવિવેકની સમજણ અને માર્ગદર્શન આપતી બુદ્ધિ છે. ઈલા મર્કણવન્નમુષ્ણ શાસ્ત્રીમ પિતૃયર્થ પુત્રી મમ કશ્ય જાયતે. ઋગ્વેદ 1:31. અથર્વવેદમાં ઓરડાને અમાસ દરેક કાર્યમાં માર્ગદર્શન આપવા વિનંતી કરવામાં આવી છે. ઉપરાંત ઈડાને વૈશ્વદેવી તરીકે વર્ણવવામાં આવી છે, જે તમામ દેવતાઓના ગુણોથી સંપન્ન અને સોમયુક્ત તરીકે સોમપૃષ્ટિ અને શકવરી તરીકે પ્રણીત થાય છે. ઈદેવસ્માન અનુવસ્તમ વ્રતેન સ્યાહ પદે પુનતે દેવાયંતઃ વૈશ્વદેવી ધ્રુતપદી શકવારી સોમ પ્રથોપ યજ્ઞમાં સ્થિત છે. અથર્વવેદ 7:27. માહી અથવા ભારતીનો પ્રથમ ઉલ્લેખ ઋગ્વેદમાં કરવામાં આવ્યો છે. ઈડા સરસ્વતી મહી દેવ મર્યો ભુવઃ 1:13-9 જબલ દર્શનો ઉપનિષદ 4:13-4 અનુસાર સુષુમ્નાની ડાબી બાજુએ ઈડા છે અને જમણી બાજુએ માહી અથવા તો ભારતી અથવા તો પિંગલા છે. સૂર્યનું નિવાસસ્થાન પિંગલામાં છે, એટલે કે મહી ભારતી પિંગલા સૂર્યનું પ્રતિનિધિત્વ કરે છે. માહી ભારતી પિંગલા એ એક અગ્નિકૃત તત્વ છે, તેથી પિંગલા મુખ્ય તત્વ છે. પિંગલા સૌર ઉર્જાનું માધ્યમ છે, તેથી પિંગલા ઉર્જા, બહાદુરી, શક્તિ, પ્રયાસ, ઉત્સાહ સંબંધિત કાર્યો કરે છે. પિંગલા પોતે જ જીવન શક્તિ, યોગાભ્યાસ ને જાગૃત કરે છે. સકારાત્મક શક્તિની માલિક હોવાથી પિંગલા શક્તિને પ્રકાશિત કરે છે અને શરીરને ગરમી આપે છે. તે જોમ, ઉત્સાહ, ઉર્જા અને ઉત્તેજનાનું કારક છે. પિંગલાનો ઉપયોગ શરદીના રોગોમાં અને ભસ્ત્રિકા પ્રાણાયામમાં થાય છે. આ રીતે સરસ્વતી વ્યક્તત્વ, ઈડા મનસ્તત્વ અને પિંગલા માહી ભારતી પ્રાણતત્વ, સરસ્વતી ઈડા પિંગલા ત્રણેય શરીરમાં સંતુલન જાળવી રાખે છે. શિવોયમ પરમો દેવઃ શક્તિરેષા સુવિઘ્ના. ઓમ નમઃ શિવાયેતિ યાજુષ મંત્રોપાસકો ઋગ્ગવમ પ્રાપ્નોતિ કલ્યાણમ પ્રાપ્નોતિ ય એવ વેદ. સુજી કહે છે કે મુનીશ્વરો, બધા વ્રતોમાં શિવજીની પૂજા કર્યા પછી નિર્ધારિત પદ્ધતિ મુજબ પંચાક્ષરી નિયમનો જાપ કરો. આ વ્રત સફળ થાય છે. 3 ઋષિઓએ પૂછ્યું કે પંચાક્ષરી વિદ્યા શું છે, તેની અસર શું છે અને જાપનો નિયમ શું છે? અમે તમને આ કહેવા માંગીએ છીએ, કૃપા કરીને તેનું વર્ણન કરો. શુદ્ધિએ કહ્યું, હે મુનીશ્વરો, અમે તમને કહી રહ્યા છીએ કે શિવે એક વખત પાર્વતીજીને કહ્યું હતું, પંચારક્ષ મહાત્મમ વર્ષ કોટિ સતેરપી ન શક્યમ કથિતુમ દેવી તસ્માત સંક્ષેપતઃ શૃણુ. શ્રી મહાદેવજીએ કહેવાનું શરૂ કર્યું, પંચાક્ષર મંત્રનું સંપૂર્ણ મહત્વ લાખો વર્ષોમાં પણ કોઈ આ કહી શકતું નથી, પણ આપણે તેને સંક્ષેપમાં કહી રહ્યા છીએ કે પ્રલયના સમયમાં સ્થાવર ગતિશીલ દેવતાઓ, રાક્ષસો, સર્પો વગેરેનો નાશ થાય છે. તમે પણ આ પ્રકૃતિના સ્વરૂપમાં લીન થઈ જાઓ, પછી આપણે એકલા રહીએ છીએ, બીજું કોઈ રહેતું નથી. તે સમયે વેદ અને સાક્ષ આપણી શક્તિ દ્વારા જાળવવામાં આવેલા પંચાક્ષર મંત્રમાં રહે છે. પછી જ્યારે આપણે 2 સ્વરૂપો ધારણ કરીએ છીએ, ત્યારે આપણી પ્રકૃતિ પોતે માયાનું સ્વરૂપ ધારણ કરે છે અને નર નારાયણના રૂપમાં સમુદ્રમાં સૂઈ જાય છે. તેના સામાન્ય મલિનતામાંથી પંચમુખ પ્રકાશનો જન્મ થાય છે અને આપણે વિશ્વની રચના કરવાની શક્તિ માટે પ્રાર્થના કરીએ છીએ. એકવાર બ્રહ્માજીની પ્રાર્થના સાંભળીને તેમના લાભ માટે 5 મુખમાંથી 5 અક્ષરો ઉચ્ચાર્યા. બ્રહ્માજીએ તે વિભાગોને 5 મુખથી સ્વીકાર્યા અને અક્ષર તરીકે બનાવીને પરમ ભગવાનને સમજ્યા. 3 લોકમાં પૂજાયેલા શિવ 5 અક્ષરોથી બોલાય છે. આ પંચાચાર મંત્ર શિવ દ્વારા બોલાય છે. તે મંત્ર અને તેની પદ્ધતિ જાણ્યા પછી તેનો વારંવાર જાપ કરીને અને સિદ્ધિ પ્રાપ્ત કર્યા પછી બ્રહ્માજીએ વિશ્વના કલ્યાણ માટે તે પંચાક્ષર મંત્રનો ઉપદેશ પોતાના પુત્રોને આપ્યો. તે મંત્ર પ્રાપ્ત કર્યા પછી
બ્રહ્માજીએ ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે મેરુ પર્વતના મુંજવન શિખર પર 1000 દિવ્ય વર્ષ સુધી તપ કર્યું. તેમની તીવ્ર ભક્તિ જોઈ ભગવાન શિવે તેમને લોકોના કલ્યાણ માટે પરમ સંસ્કરણ આપ્યું. પંચાક્ષર મંત્રના ઋષિ, ચંડ, દેવતા, શક્તિ, બીજ, ષડગન્યાસ, દિગ્બંધમ અને વિનિયોગનો ઉપદેશ આપવામાં આવ્યો. ઋષિઓએ પણ મંત્રની મહાનતા સાંભળીને ધાર્મિક વિધિઓ કરવાનું શરૂ કર્યું, કારણ કે તેના પ્રભાવથી જ દેવતાઓ, મનુષ્યો, દાનવો, 4 વર્ગનો ધર્મ, વેદ, ઋષિઓ, શાશ્વત ધર્મ અને આ જગત અસ્તિત્વમાં છે. પંચાક્ષર મંત્ર ટૂંકા ઉચ્ચારણ વાળો છે. તેના ઘણા અર્થો છે. તે વેદોનો સાર છે. મુક્તિ આપનાર, અસ્પષ્ટ ઘણી સિદ્ધિઓ આપનાર, સરળતાથી ઉચ્ચારી શકાય તેવો, બધી ઈચ્છાઓ પૂરી કરનાર, બધા વિદ્યાર્થીઓનો બીજ મંત્ર, બધા મંત્રોમાં પહેલો મંત્ર વડવીજ જેવો તે ખૂબ લાંબો છે અને ભગવાનનું નામ તે પંચાક્ષર છે. તેની શરૂઆતમાં પ્રણવ ઉમેરીને તેને સદાચાર બને છે. પંચાક્ષર મંત્ર અને સદાક્ષર મંત્રમાં શબ્દકૃત વ્યક્તિ બનાવીને શિવ હાજર છે. શિવ બોલાયેલ વ્યક્તિ છે અને મંત્ર શબ્દકૃત વ્યક્તિ છે. શબ્દકૃત વ્યક્તિનો આ અર્થ સનાતન રીતે સાબિત થાય છે. જે વ્યક્તિના હૃદયમાં પંચાક્ષર મંત્ર હોય છે તે જાણે કે તેણે બધા શાસ્ત્રો અને વેદ વાંચ્યા હોય, કારણ કે શિવ જ જ્ઞાન છે, આટલું જ પારસ વિદ્યા છે, આટલું જ બ્રહ્મ વિદ્યા છે. તેથી જ વ્યક્તિએ હંમેશા પંચાક્ષરનું પાલન કરવું જોઈએ. પંચાક્ષર એ ભગવાન શિવનું હૃદય છે. રહસ્ય કરતાં પણ ઊંડું અને મોક્ષનું જ્ઞાન પ્રાપ્ત કરવાનું શ્રેષ્ઠ સાધન છે. તો ઓમ નમઃ શિવાય. તત્ર દ્રવ્યાણિ મનસા કલ્પયિત્વા વિશોધ્ય ચ ધ્યાત્વા વિનાયકમ દેવમ પૂજયત્વા વિધાનતઃ. માણસોએ પૂજા કરવા યોગ્ય પદાર્થોની કલ્પના કરવા જોઈએ અને વિનાયક દેવ શ્રી ગણેશજીનું ધ્યાન કરવું જોઈએ અને વિધિ મુજબ તેની પૂજા કરવી જોઈએ. હવે આપણે પુષ્પદંત ગંધર્વોના રાજા હતા અને તેઓ ભગવાન શિવના પરમ ભક્ત હતા. દરરોજ નિયમિતપણે ભગવાન શિવની પૂજા કરતા હતા. દેવી શક્તિથી સંપન્ન હોવાથી તેઓ અદ્રશ્ય રહી શકતા હતા. તેઓ દરરોજ પૂજા માટે રાજા પ્રમોદના બગીચામાંથી ગુપ્ત રીતે ફૂલો ચૂંટી લેતા હતા. બગીચાના રક્ષકો આ કૃત્ય સમજી શક્યા નહીં. રક્ષકોએ કહ્યું, હે રાજન, અમે સતત રક્ષા કરી રહ્યા છીએ, છતાં ફૂલો અદ્રશ્ય થઈ જાય છે. રાજાએ વિચાર્યું કે કોઈ દેવી શક્તિ કામ કરી રહી છે, તેથી જ્યાં સુધી તે દેવી શક્તિ નિરાશ ન થાય ત્યાં સુધી આ ચોરી બંધ નહીં થાય. આ વિચારીને રાજાએ બિલ્વના પાન એટલે કે બીલીપત્રો, ફૂલો, પાણી અને અન્ય શિવમાળા રસ્તા પર છોડી દીધી જ્યાં ફૂલો ચોરાઈ રહ્યા હતા. બીજા દિવસે ગંધર્વ રાજાએ ભૂલથી શિવ નિર્માલ્યનું ઉલ્લંઘન કર્યું. તેમણે ફૂલ તોડ્યા, પણ દેવી શક્તિ દોષથી નબળી પડી ગઈ હોવાથી તેઓ ઉડી શક્યા નહીં. તેઓ વિચારવા લાગ્યા, કદાચ શિવની પૂજામાં કોઈ વિક્ષેપ પડ્યો હશે. આ ચર્ચામાં જ્યારે તેમની નજર નીચે ગઈ ત્યારે તેમણે શિવ નિર્માલ્યને તેમના પગ નીચે જમીન પર પડેલા જોયા અને પછી તેમને સમજાયું કે આના ઉલ્લંઘનથી મારી દેવી શક્તિ ઓછી થઈ ગઈ છે, જેના કારણે હું અદ્રશ્ય થઈ શકતો નથી અને ઉડવા માટે અસમર્થ બની રહ્યો છું. ફરીથી ગંધર્વ રાજા દ્વારા દેવી શક્તિ પ્રાપ્ત કરવા બદલ ભગવાન શિવની સ્તુતિ, શિવ મહિમના સ્તોત્રનું ગાન કરવા લાગ્યા. ગંધર્વ રાજા પુષ્પદંતાચાર્ય ફરીથી દેવી શક્તિથી સંપન્ન થયા અને ફૂલો સાથે બગીચામાંથી અદ્રશ્ય રીતે ઉડાન ભરી તેઓ તેમના નિયમિત સ્થાને પહોંચ્યા અને ભક્તિભાવથી ભગવાન શિવની પૂજા કરી. આ સ્તોત્ર ભગવાન શિવના પ્રસન્નતા માટે ખૂબ જ ઉપયોગી છે. તે ખોવાયેલી શક્તિને પુનઃસ્થાપિત કરનાર છે. શંકાને કોઈ સ્થાન નથી. વાચકોએ અથવા તો પાઠકોએ આ સ્તોત્રનો પાઠ કરીને પોતાનું
કલ્યાણ કરવું જોઈએ. અત્રે એક વાત વિશેષ ઉમેરવાની કે જે પ્રજાજનો, જે ભક્તગણ શિવ મંદિરમાં પ્રવેશતા હોય છે તો શિવ નિર્માલ્ય રૂપી બિલ્વપત્ર, ધતુરાનું ફૂલ, રુદ્રાક્ષનું ફળ અથવા તો ભગવાનના જે મળતા હોય તે ફૂલો જો મંદિર ગર્ભગૃહની અંદર નમન ચડાવીને કાં તો ખિસ્સામાં નાખવા અને પછી જ્યાં પાણીનું વહેણ આવતું હોય એમાં એને પ્રવાહિત કરવા. પણ મંદિરની અંદર પડેલા જે કાંઈ શિવજીના શણગાર રૂપી ફૂલો, ફળો જે કાંઈ હોય તેને નીચે પડી ગયા હોય, કોઈનાથી ભૂલથી પડી ગયા હોય, પણ આવનાર વ્યક્તિને ખ્યાલ નથી હોતો અને પગ મુકાઈ જાય છે તો એ શિવ નિર્માલ્યના દોષમાં પડવાથી એની ભક્તિ અથવા તો દર્શન કરવાનો તો મહિમા એક કર્યો, પણ એમને ધર્મનો, એના સંચિત કર્મોનો, સારા કર્મોનો નાશ થવાની શક્યતા રહી છે. તે અત્રે આપને વર્ણવું છું. હવે આપણે શિવ મહિમ્ન સ્તોત્રનું પાન કરીશું. મહિમ્ન પારમ તે પરમ વિદુષો યજ્ઞ સદ્રશી સ્તુતિ બ્રહ્માદિનામપી તદવસન્ના સ્તવયી ગિરઃ અથવા ચ સર્વઃ સ્વમતિ પરિણામા વિધિ ગૃણનમમાયેશ સ્તોત્રે હર નિરપવાદઃ પરિકરઃ. ગંધર્વ રાજા પુષ્પદંત ભગવાન શિવની સ્તુતિની શરૂઆતમાં કહે છે, હે પાપોનો નાશ કરનાર, હે ભોળાનાથ, જો તમારા મહિમાથી પર જ્ઞાન વિનાના સામાન્ય એટલે કે ઓછામાં ઓછા જ્ઞાની વ્યક્તિ દ્વારા તમારી સ્તુતિ તમારા સ્વરૂપનું એટલે કે મહાત્મ્ય ના વર્ણન અનુસાર નથી તો બ્રહ્મા અને અન્ય દેવતાઓનો અવાજ તમારી સ્તુતિ અનુસાર નથી. પરંતુ જ્યારે બધા માણસો તેમની પોતાની બુદ્ધિ શક્તિ અનુસાર સ્તુતિ કરતી વખતે પૂજાને લાયક નથી માનવામાં આવતા ત્યારે આ મારા સ્તુતિ કરવાનો પ્રયાસ અપવાદ વિના હોવો જોઈએ. આ પ્રયાસનું ખંડન કરવું યોગ્ય નથી. અતિતઃ પંથાનમ તવ ચ મહિમા વામનશયો રતદ્રવ્યાવૃત્યાયમ યમ યમ શક્તિમભિદ્યતે શ્રુતરપી સ કસ્ય સ્તોતવ્યઃ કતિ વિધિગુણઃ કસ્ય વિષયઃ પદે તર્વાચિને પતતિ ન મનઃ કસ્ય ન વચઃ. તમારો મહિમા વાણી અને મનની પહોંચની બહાર છે. વેદ તમારા મહિમાનું અર્થ સ્વરૂપનું વર્ણન કરે છે. આશ્ચર્યચકિત ભયભીત થઈને નિષિદ્ધ ચહેરો નેતિ નેતિ કહે છે. તો પછી આવા અકલ્પ્ય મહિમાવાન અપ્રશંસાના પાત્રો વર્ણ્ય બની શકે છે. એટલે કે કોઈની પ્રશંસા અસ્થાયી હોઈ શકે નહીં, કારણ કે તમારા ગુણો અજાણ્યા પ્રકારના છે, એટલે કે અનંત છે. છતાં હે પ્રભાવના વિના સૌથી સુંદર, જેનું મન તમારા અતિન્દ્રિય સ્વરૂપમાં વિષયમાં આસક્ત ન હોય અને જેની વાણી તેમાં વ્યસ્ત ન હોય, હે આશુતોષ ભગવાન, હું આપને વંદન કરું છું. મધુસ્પિતા વાચ પરમમામૃતમ નિર્મિતવત તવ બ્રહ્મન્ન કિમ વાગપી સુરગુરોર્વિસ્મય પદમ મમ ત્વેતાં વાણી ગુણકથન પુણ્યેન ભક્તઃ પુનઃ પુરમથન બુદ્ધિવ્ય વશિતા. હે ભગવાન, દેવોના ભગવાન બ્રહ્મા, જેમણે વૈદિક વાણીની રચના કરી હતી, જે ખૂબ જ મધુર અને પરમ અમૃત, ઉત્તમ અમૃત રૂપી છે, તેમના વાણી વિશે શું તમારા ગુણોને પ્રકાશિત કરીને તમને આશ્ચર્યચકિત કરી શકો છો? ક્યારેય નહીં. છતાં હે ત્રિપુરારી, મારી બુદ્ધિ તમારા ગુણોના પાઠ દ્વારા ફક્ત પ્રશંસા આપવા માટે પર કેન્દ્રિત છે, જેથી તમારા ગુણોનું ભાષાંતર કરીને મારી આ મલિન ઈચ્છાઓથી ભરેલ અને તેથી અપવિત્ર વાણીને શુદ્ધ કરી શકાય. પ્રશંસામાં મારી કુશળતાથી તમારું મનોરંજન કરવાનો મારો હેતુ નથી, આપની ભક્તિ જ કરવાનો મારો હેતુ છે.
તવેશ ઐશ્વર્ય યત જગદુદય રક્ષા પ્રલયકૃત ત્રૈવસ્તુ વ્યસ્તમ ત્રિષુષુ ગુણભિન્નાશુ તનુષુ અભવ્યાનામસ્મિન વરદ રમણીયામ રમણી વિહંતુમ વ્યાક્રોશી વિદધત અહેકે જધિય. હે શિવ, વરદાન આપનાર તમે જગતના સર્જન, પાલન અને નાશ કરો છો. આ ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, વેદત્રયીનું અંતિમ વર્ણન છે. જે કરવું તેવી રીતે 3 ગુણો દ્વારા વિવિધ ત્રિમૂર્તિઓ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશમાં વહેંચાયેલા આ બ્રહ્માંડમાં તમારી પ્રખ્યાત સર્જનાત્મક, રક્ષણાત્મક અને વિનાશક સંપત્તિનું ખંડન કરવા માટે કેટલાય મંદ બુદ્ધિવાળા કમનસીબ એટલે કે ધીમા કમનસીબ નાસ્તિક, જે આકર્ષક લાગે છે પણ વાસ્તવમાં અભદ્ર અથવા તો નુકસાનકારક છે, તેઓ નિર્થક જૂઠાણું ઊભું કરે છે. હે ભોળાનાથ, હું આપને અર્જ કરું છું. કિમિહ કિમ કાય સ ખલુ કિમુપાય ત્રિભુવનમ કિમાધારો દાતા સૃજતિ કિમુપાદાન ઇતિ ચ અતક્રેયશ્ચર્યે ત્વય નવ શરદુહસ્થો અતધિયઃ કૃતક્રોયમ કાશ્ચિન્ન મુખરયતિ મોહાય જગતઃ. હે આશીર્વાદના સ્વામી, 3 લોકનું સર્જન કરનાર અને સર્જનહારનો હેતુ શું છે, તેનું સ્વરૂપ શું છે, તો પછી તેમના સાધનનું શું તમે છો? બ્રહ્માંડનો આધાર એટલે કે કારણ શું છે? આ પ્રકારની ખોટી રજૂઆત ભલે તમારા વિશે પાયા વિહોણી અને તુચ્છ એટલે કે ઉપેક્ષિત હોય, જે બધા તર્કથી આગળ અકલ્પ ઐશ્વર્ય ધરાવે છે, કેટલાક મૂર્ખોને, સાંસારિક એટલે કે સામાન્ય લોકોને ગેરમાર્ગે દોરવા માટે વાકપટુ બનાવે છે. અજન્માનો લોકાહ કિમ વયવંતો અપી જગતામધિષ્ઠાતારમ કિમ ભવવિધિર્નાદ્યત્ય ભવતી અનિશો વા કુર્યાત ભુવન જનને કહ પરિકરો યતો મંદાસ્તવામ પ્રત્યમરવર સંસરેત ઇમે. હે ભગવાન, શું આ જગત જન્મ વિનાનું છે? ભલે તેમની પાસે શ્રેષ્ઠ અંગો હોય, ના ક્યારેય નહીં. શું બ્રહ્માંડની રચના, જાળવણી, વિનાશ વગેરેની ક્રિયાઓ એટલે કે ધામ ને કરતા ગણ્યા વિના શક્ય બની શકે છે? અથવા શું કોઈ સામાન્ય જીવ ભગવાન વિના નિવાસ અથવા તો કરતા હોઈ શકે છે? ના, કારણ કે જો અસમર્થ જીવ કરતા હોય તો તેની પાસે 14 લોકની રચના માટે શું સાધન હોય છે? જ્યારે તમારા અસ્તિત્વનો પુરાવો આ રીતે સાબિત થાય છે, કારણ કે તેઓ મંદ મનના શંકા કરે છે અને તે ખૂબ જ કમનસીબ છે. ત્રૈસાંખ્યમ યોગ પશુપતિ મતમ વૈષ્ણવમિતિ પ્રભિન્ને પ્રસ્થાને પરમિદમદ પથ્યમિતિ ચ રુચિનામ ચિત્રાદ્ય જુકુટિલનાથ નાનાપથજુષામ નૃણામેકો ગમ્યસ્તવમસી પયશામર્ણવ ઇવ. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, આ વેદ, સાંખ્ય શાસ્ત્ર, યોગ શાસ્ત્ર, પશુપત શાસ્ત્ર, વૈષ્ણવ ધર્મ વગેરે વિવિધ વિચારધારાઓ અને મંતવ્યો છે. આ બધા લોકોમાં આપણો અભિપ્રાય શ્રેષ્ઠ છે, આપણો અભિપ્રાય લાભદાયી છે, બીજા નહીં. આવા રસની વિવિધતાને કારણે વિવિધ સીધા અને વાંકા ચૂકા માર્ગો પર ચાલતા સાધકો માટે તમે એકમાત્ર મુકામ છો. જેમ સીધા અને વાંકા ચૂકા માર્ગો પર વહેતી બધી નદીઓ આખરે સમુદ્રમાં સુધી પહોંચે છે, તેવી જ રીતે વિવિધ વિચારધારાઓના બધાય અનુયાયીઓ ફક્ત તમારા સુધી પહોંચે છે. ઓમ નમઃ શિવાય. મોક્ષ ખટ્ટવાંગમ પરશુરજીનમ ભસ્મ ફણિનઃ કપાલમ ચેતિ યત અવ વરદ તંત્રોપરકરણમ શુરાસ્તામ તામૃદ્દર્ધિ દદતિ ચ ભવદ ભ્રુપ્રણિહિતામ નહિ સ્વાત્મા રામમ વિષય મૃગ તૃષ્ણા ભ્રમયતિ. હે પરોપકારી શંકર, વૃદ્ધ બળદ, ખાટલાનો પગ, કુહાડી, ચામડી, સાપ, રાખ,
ખોપડી આ બધું તમારા પરિવારને જાળવવા માટે જરૂરી છે. તેમ છતાં ઇન્દ્ર અને અન્ય દેવતાઓને ફક્ત તમારી દયાળુ દ્રષ્ટિથી તેમની અનન્ય અતુલ્ય સમૃદ્ધિ શું મળે છે, પરંતુ તમારી પાસે કોઈ આનંદનો વિષય નથી, કારણ કે ઇન્દ્રિય ઈચ્છાઓનું મૃગજળ આત્મ ચેતનામાં લીન વ્યક્તિને ભ્રમિત કરી શકતું નથી. ધ્રુવમ કશ્ચતિ સર્વ સકલમ પરસ્ત્વ ધ્રુવમિદમ પરો દ્રવ્યા દ્રવ્યૈ જગતિ ગજતિ વ્યસ્ત વિષયે સમસ્તે પ્યેતસ્મિન પુરમથન તે વિસ્મિત ઇવ તુવ વગ્જિલેમિ ત્વામ ન ખલુ નનુ દૃષ્ટા મુખરતા. હે ત્રિપુરારી, કેટલાક દલીલ કરનારાઓએ આ સમગ્ર બ્રહ્માંડને કાયમી કહે છે, કેટલાક કહે છે કે તે અસ્થાયી છે, અવાસ્તવિક ક્ષણિક છે, અને કેટલાક કહે છે કે બ્રહ્માંડની બધી વસ્તુમાં કેટલીક સ્થાયી છે અને કેટલીક ક્ષણિક છે. મને આ બધી દલીલોથી આશ્ચર્ય થાય છે અને મને સમાન દલીલો પ્રશંસાના પ્રકારો સાથે તમારી પ્રશંસા કરવામાં શરમ નથી આવતી, કારણ કે વાચાળતા હંમેશા ઉદ્ભત હોય છે, તેમાં શરમ ક્યાં છે? તવેશ્ચર્યે યત્નાદ યદુપરી વિરિચ્ચરિદ્ધ પરિચ્છેત્તુમ યાતાવનલમ નલસ્કંધવ પુષઃ તતો ભક્તિ શ્રદ્ધાભર ગુરુ ગુણદભ્યામ ગિરીશ યત સ્વયં તસ્થેતાભ્યામ તવ કિમન નુવૃત્તિનમ ફલતી. હે ગિરીશ, હે ઉમાપતિ, બ્રહ્મા ઉપર ગયા અને વિષ્ણુ નીચે તમારા લિંગ જેવા તેજસ સ્વરૂપ એટલે કે ઘનના છેડા જાણવા માટે ખૂબ જ પ્રયત્નો કર્યા, જે અગ્નિસ્તંભની જેમ દેખાયા, પરંતુ તેઓ બંને તેનો પાર પામી ન શક્યા. પછી બંનેએ નમન કર્યા અને શ્રદ્ધા અને ભક્તિથી તમારી સ્તુતિ કરી. પછી તેમની સ્તુતિથી પ્રસન્ન થઈ તમે બંનેને દર્શન આપ્યા. હે પ્રભુ, શું શ્રદ્ધા અને ભક્તિથી કરવામાં આવેલી તમારી સેવા સ્તુતિ ફળ આપતી નથી? એટલે કે તે ફળદાયી હોવી જોઈએ. યત્નાદાપદ્ય ત્રિભુવનમવેરવ્યતિકરમ દશાસ્યો યદ બાહુનભૃત રણકમંડુપ પરવશાન શિરઃ પદ્મશ્રેણી રચિત ચરણાંભોરુહ બલેહ સ્થિરાયાસ્ત્વદભક્તે ત્રિપુરહર વિસ્ફુર્જિતમિદમ. હે ત્રિપુરારી, 10 મુખવાળો રાવણ, જેણે કોઈ પણ પ્રયત્ન વિના ત્રિલોકને કાંટા વગરનું રાજ્ય પ્રાપ્ત કર્યું અને લડવા માટે પોતાના હાથથી ભૂસી શક્યો નથી અને પ્રતિભા સામે લડવાની ઈચ્છા પૂર્ણ કરી શક્યો નહીં, કારણ કે કોઈ પ્રતિભા મળી ન હતી. તે તમારા પ્રત્યેની અચળ ભક્તિનો પ્રભાવ હતો. અમુષ્ય તત્સેવાશમધિ ગતસારમ ભુજવનમ બલાત કૈલાશાપી ત્વદ દિવસ્તો વિક્રમયત અલભ્યા પાતાલેપ્યલસચલિતા સંગુષ્ઠ શિરસી પ્રતિષ્ઠા તચ્ચાસીદ ધ્રુવમુપચિતો મુહયતિ કલહ. હે ત્રિપુરારી, તમારી સેવા કરીને રાવણના હાથોમાં શક્તિ આવી ગઈ હતી. ગર્વથી તેણે તમારા નિવાસસ્થાન કૈલાસને ઉપાડવાની પોતાની શક્તિની કસોટી શરૂ કરી, પરંતુ જ્યારે તમે તમારા અંગૂઠાના ટેકાથી કૈલાસને થોડું દબાવ્યું, ત્યારે રાવણનો દરજ્જો પાતાળમાં પણ દુર્લભ બની ગયો, તે નીચે સરકતો રહ્યો. સામાન્ય રીતે આ વાત ચોક્કસ છે કે ગરીબ વ્યક્તિ સમૃદ્ધિ મેળવ્યા પછી લાલચમાં ફસાઈ જાય છે, કૃતજ્ઞ બની જાય છે. યદિમ સુત્રામણો વરદ પરમોચ્ચૈરપી સતીમદ્ધશ્ચક્રે બાણઃ પરિજન વિદય ત્રિભુવનઃ ન તચ્ચિત્રમ તસ્મિન વરિવ શીતરી તચ્ચરણયોર્ન કશ્યાપ્યુન્નત્યે ભવતી શિરસત્વયવનતિઃ. હે વરદાન આપનાર શંકર ભગવાન, બાણાસુર, જેણે ત્રણેય લોકને વશ કર્યા, તે બાણાસુર વિશે કોઈ આશ્ચર્ય નથી, જેણે પોતાની આગળ ધન પણ નમાવ્યું છે, જેણે તમારા ચરણોમાં શરણ સેવક તરીકે લીધું છે, કારણ કે તમારા આગળ નમન પ્રણામ
ક્યાં પ્રગતિ માટે નથી. એટલે કે તમારા ચરણોમાં માથું નમાવવાથી વ્યક્તિ તમામ પ્રકારની પ્રગતિ પ્રાપ્ત કરે છે. અકાંડ બ્રહ્માંડ ક્ષય ચકિત દેવાસુર કૃપા વિધેયસ્યાસોદય ત્રિનયન વિષમ સંહ તવતઃ સહ કલ્માસહ કંઠે તવ ન કુરુતે ન શ્રિયમહો વિકારોપી શ્લાદ્યો ભુવન ભય ભગવ્યસન્નિન. હે ત્રિનેત્ર શંકર ભગવાન, તમારા ગળામાં કોણ છે જેણે દેવતાઓ અને દાનવો પ્રત્યે દયાળુ બનીને સમુદ્ર મંથનથી ઉત્પન્ન થયેલા ઝેરની વિચિત્ર જ્વાળાઓથી બ્રહ્માંડના અકાળ વિનાશના ભયથી આશ્ચર્યચકિત થઈને ઝેર પીધું હતું? અને કાળવાપણું, વાદળી ડાઘ એ છે જે તમને શોભતું નથી, એટલે કે તે વધુ સુંદર બની રહ્યું છે કારણ કે તે મહાન પરોપકારના કાર્યથી ઉત્પન્ન થયેલ છે. હકીકતમાં વિશ્વના ભયને દૂર કરવાનો સ્વભાવ ધરાવતા મહાપુરુષોના પરિવર્તન પણ પ્રશંસનીય હોય છે. અસિદ્ધાર્થો નેવ કવચદપી સદેવાસુર નરે નિર્વર્તન્તે નિત્યમ જગતિ જૈનો યસ્ય વિશિખાઃ સય પશ્યન્નિસ્સ ત્વામિતર શૂર સાધારણમભૂત સ્મરઃ સ્મર્તવ્યાત્મા નહિ વસીષુ પત્યઃ પરિભવઃ. હે જગદીશ, જે કામદેવના તીર હંમેશા દેવતાઓ, રાક્ષસો અને મનુષ્યો પર વિજય રહ્યા હતા તે ક્યારેય નિષ્ફળ પાછા ફર્યા નહીં. જ્યારે તે કામદેવે તેમને અન્ય દેવતા જેવા વિજય માનવા લાગ્યા ત્યારે તમારી નજરે તે માત્ર એક સ્મૃતિ બની ગયો, રાખમાં ફેરવાઈ ગયો. અને એ વાત સાચી છે કે ઇન્દ્રિયોનું અપમાન, તમને ખલેલ પહોંચાડવાનો પ્રયાસ ફાયદાકારક નથી પણ ઘોતક છે. મહીપાદાઘાત વ્રજતિ સહસા સંશય પદમ પદમ વિષ્ણોર્ભામ્ય દભુજ પરિદ રુગ્ણ ગ્રહ ગણમ મુહુર્યોદોસ્થયમ યાત્ય નિર્ભુત જટાતાડી તતટા જગદ્રક્ષાસ્યે તમ નટસી નનો વામેવ વિભૂતા. હે પ્રભુ, જ્યારે તમે તાંડવ નૃત્ય કરો છો ત્યારે તમારા પગના ફટકાથી પૃથ્વી અચાનક વ્યાકુળ થઈ જાય છે. તમારા ફરતા હાથોના ફટકાથી આકાશના ગ્રહો, નક્ષત્રો અને તારાઓ વ્યાકુળ થઈ જાય છે. આમ આકાશ પણ વ્યાકુળ થઈ જાય. તમારા ખુલ્લા જડેલા વાળની ધારના ફટકાથી આકાશ વારંવાર વ્યાકુળ થઈ જાય છે. ભલે તમે ફક્ત વિશ્વના રક્ષણ માટે જ તાંડવ કરો છો, છતાં તમારી શક્તિ વ્યાકુળ થઈ જાય છે. એ વાત સાચી છે કે ધનવાન વ્યક્તિનું યોગ્ય કાર્ય પણ શોભ ઉત્પન્ન થઈ જાય છે. વિયદ વ્યાપ્યો તારાગણ ગુણે તપેનો જગમ રુચિઃ પ્રવાહો તારામ્યઃ વૃષતલ લઘુ દ્રષ્ટઃ શીર્ષિતે જગદ દવિપાકારમ જલજીવલયમ તેન કૃતમેત્યેનેન નેન્યમ ધૃતમહિમ દિવ્યમ તવ તપ વપુઃ. હે જગદીશ, આકાશમાં ફેલાયેલા ફીણ જેવા તારાઓની સુંદરતા ધરાવતો ગંગાજળનો પ્રવાહ તમારા માથા પર પાણીના ટીપા જેવો દેખાયો, અને માથા પરથી પડતા તે જ પાણીના ટીપાએ વિશ્વને સમુદ્રના પટ્ટામાં એક ટાપુ જેવો બનાવી દીધું. આ જ સાબિત કરે છે કે તમારું દિવ્ય શરીર શ્રેષ્ઠ છે. રતઃ ક્ષોણિયંતા સતધૃતિ ધૃતિરગેન્દ્રો ધનુરથો રથાંગે ચંદ્રાર્કો રથ ચરણ પાણિઃ શર ઇતિ દિદક્ષોસ્તે કોયમ ત્રિપુર તૃણમાંબર વિધિ વિધેયઃ ક્રીડનંત્યો ન ખલુ પરતંત્રા પ્રબુધિયઃ. હે ભગવાન, ત્રિપુરાસુરના રૂપમાં ઘાસને વાળવાની ઈચ્છા રાખીને તમે પૃથ્વીને રથ, બ્રહ્માને સારથી, સુમેરુને ધનુષ્ય, ચંદ્ર અને સૂર્યને રથના બે પૈડા અને ચક્રપાણી વિષ્ણુને બાણ બનાવ્યા. સર્વશક્તિમાન, તમે ઈચ્છો ત્યારે તેને મારી શકો છો. ચોક્કસ ભગવાનની બુદ્ધિ જે તેમના નિયંત્રણ હેઠળના રમકડા સાથે રમે છે તે બીજાઓને આધીન નથી, એટલે કે તે પોતાના રમકડા સાથે મુક્તપણે રમે છે. હરિસ્તે શાસ્ત્રમ કમલબલિમાદાય પંડયો એર્જે કોને તસ્મિન નિજ મુદહરન્ને કમલમ ગતો ભક્ત્યુદ્રેકઃ પરિનતિમશો ચક્રપુષા ત્રયાણામ
રક્ષાએ ત્રિપુર હર જાગૃતિ જગતામ. હે ત્રિપુરારી, ભગવાન વિષ્ણુએ તમારા ચરણોમાં 1000 કમળના ફૂલો અર્પણ કરવાનો સંકલ્પ કર્યો હતો. જ્યારે એક કમળ પૂરતું ન હતું ત્યારે તેમણે પોતાના આંખનું કમળ ઉખાડીને એટલે આંખ એક ઉખાડીને આ તમને અર્પણ કર્યું. આ તેમની ભક્તિની પરિકાષ્ઠા છે, જે સુદર્શન ચક્રનું સ્વરૂપ લે છે અને ત્રણેય લોકનું રક્ષણ કરવા માટે હંમેશા સતર્ક રહે છે. ભગવાન શંકરે પ્રસન્ન થઈને શ્રી વિષ્ણુને ચક્ર આપ્યું હતું, જે કૃપા અને નિયંત્રણ દ્વારા વિશ્વનું રક્ષણ કરે છે. ઓમ નમઃ શિવાય. કત્રો સુપ્તે જાગ્રત્વમસી ફલ યોગે કત્રુમતામ કર્મ પદ્વસ્તમ ફલતી પુરુષારાધનમૃતે અતસ્ત્વામ સંપ્રેક્ષ્ય ક્રતશુ ફલદાન પ્રતિભુવમ શ્રુતો શ્રદ્ધામ બદ્ધ્વા દદ પરિકરઃ કર્મશુ જનઃ. હે ત્રિપુરારી, જ્યારે યજ્ઞ પૂર્ણ થાય છે ફળ આપ્યા વિના, ત્યારે તમે યજ્ઞ કરનારાઓને યજ્ઞના ફળ સાથે સાંકળવા માટે તૈયાર છો. કર્મ કર્યા પછી તેનો નાશ થાય છે તે નિસ્તેજ છે. તેથી ચેતન ભગવાનની પૂજા વિના તે ખોવાયેલા કર્મનું ફળ આપી શકતા નથી. તેથી તમને બલિદાનના ફળ આપવા સક્ષમ દાતા તરીકે જોઈને વેદોના શબ્દોમાં શ્રદ્ધા રાખીને પુણ્યશાળી આત્માઓ યજ્ઞ વિધિઓમાં વ્યસ્ત રહે છે. ક્રિયાદક્ષો દક્ષ ક્રતુપતિ પતિરધીશસ્તનભૃતા ઋષિણામાર્તિવજ્યમ શરણદ સદસ્યાઃ સુરગણાઃ કર્તૃભેષસ્તત્વ કર્તૃફલવિધાન વ્યસનિનો ધ્રુવમ કર્તૃઃ શ્રદ્ધા વિદુરમવ વિચારાય હિ મખાઃ. હે શંકર, આશ્રયદાતા, કાર્યમાં કુશળ પ્રજાપતિ દક્ષ યજ્ઞના પૂજારી કર્તૃપતિ બન્યા હતા. ત્રિકાળદર્શી ઋષિઓ યાજ્ઞિક એટલે યજ્ઞો વગેરે કરનારા હતા. દેવતાઓએ યજ્ઞના સામાન્ય સભ્યો હતા, છતાં તમે યજ્ઞના ફળ વેચવાના વ્યસનની યજ્ઞનો નાશ કર્યો. તેથી તે ચોક્કસ છે, શ્રદ્ધા વિના કરવામાં આવતા યજ્ઞ કર્મ કર્તાના વિનાશ માટે સંપૂર્ણ છે. દક્ષે શ્રદ્ધા વિના યજ્ઞ કર્યો હતો તો તેને ફળ ભોગવવું પડ્યું હતું. હે પ્રભુ, એકવાર કામાતુર બ્રહ્માએ પોતાની પુત્રી સાથે બળજબરીથી ની ઈચ્છાથી તેનામાં વાસના ઉત્પન્ન થઈ હતી અને તે હરણની જેમ શરમથી ભાગી ગઈ. પછી બ્રહ્મા પણ હરણના રૂપમાં તેની પાછળ દોડ્યા. તેને સજા કરવા માટે તમે તમારા હાથમાં ધનુષ્ય લીધું અને હરણના શિકારની ગતિથી તીર ચલાવ્યું. સ્વર્ગમાં ગયા પછી પણ બ્રહ્મા તમારા તીરથી ડરે છે. આજે પણ તે તીર તેમનો પીછો છોડ્યો નથી. એટલે કે બ્રહ્મા મૃગશિરા નક્ષત્રના રૂપમાં ભાગી ગયા હતા અને તીર આજે પણ આદ્રા નક્ષત્રના રૂપમાં તેનો પીછો કરી રહ્યો છે. આ બંને આકાશમાં એક પછી એક જોઈ શકાય છે. હે ત્રિપુરારી, હે યમ નિયમના ભક્ત, હે વરદ શંકર, હું મારા સૌંદર્યથી શિવને જીતીશ. એવી શક્યતા સાથે કામદેવ હાથમાં ધનુષ્ય ધારણ કરીને તમારી સામે તરત જ ભૂષાની જેમ બળી જાય છે. તમે સ્ત્રી રક્ષક તરીકે જાણીતા છો. તે આશ્ચર્યજનક નથી, કારણ કે સ્ત્રીઓ સ્વાભાવિક રીતે અલ્પજ્ઞાની હોય છે. હે કામરૂપ, હે વરદ શંકરજી, તમે શમશાનમાં રમો છો. ભૂત અને પિશાચ તમારા સાથી છે. ચિત્તાની રાખ તમારો શણગાર છે. તમારી માળા પણ માનવ ખોપરીમાંથી બનેલી છે. આમ તમારા આ બધા અશુભ સ્વભાવ કાર્ય જોવામાં અશુભ લાગે છે, છતાં તમે જે ભક્તો તમને યાદ કરે છે તેમના માટે તમે અત્યંત શુભકારી છો. હે પ્રભુ, શાંતિ અને સંયમના સાધનથી સંપન્ન યમીશ શાસ્ત્રોક્ત પદ્ધતિથી વાયુ પ્રાણાયામ બંધ કરો અને હૃદયના કમળમાં બ્રહ્મમુખી સંકલ્પ વિકલ્પ મનને બધી વૃત્તિથી ખાલી કરો. તેઓ અમૃતના સમુદ્રમાં ડૂબકી લગાવે છે અને દિવ્ય આનંદનો અનુભવ કરે છે. પરમ સત્યનું તે દિવ્ય આનંદમય સ્વરૂપ ચોક્કસપણે તમે જ છો. હે પ્રભુ, પરિપક્વ બુદ્ધિવાળા પરિપક્વ વિદ્વાનો તમારા વિશે આવા મર્યાદિત અને અર્થપૂર્ણ શબ્દો કહેતા આવ્યા છે. તમે સૂર્ય છો, તમે ચંદ્ર છો, તમે પવન છો, તમે અગ્નિ છો, તમે પાણી છો અને તમે આકાશ છો, તમે પૃથ્વી છો, તમે આત્મા છો. પરંતુ આપણે બ્રહ્માંડમાં એવું કોઈ તત્વ એટલે કે વસ્તુ જોતા નથી, જાણતા નથી જે તમે પોતે નથી. હે આશ્રયદાતા, ઓમ
આ શબ્દ તેના વ્યસ્ત અલગ અક્ષરો સાથે અકાર, ઉકાર, મકાર, 3 વેદ, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, 3 અવસ્થાઓ, જાગૃત, સ્વપ્ન, સુષુપ્તિ, 3 લોક, સ્વર્ગ, ભૂમિ, પાતાળ અને 3 દેવતાઓ, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ બનાવે છે. તમને શરૂઆત તરીકે રજૂ કરે છે અને તેના ઘટકોના સંપૂર્ણ સંયુક્ત સ્વરૂપ ઓમમાંથી અપ્રભાવિત શુદ્ધ અને 3 અવસ્થાઓ અને ત્રિગુણોથી રહિત તે સૂક્ષ્મ ધન્ય સાથે તમારા ચતુર્ભુજ સ્વરૂપને જુએ છે અને તેનું પ્રતિનિધિત્વ કરે છે. ઓમ તમારા સ્વરૂપનું સર્વત્ર વર્ણન કરે છે. હે મહાદેવ, તમારા 8 અભિધાન નામો ભવ, સર્વ, રુદ્ર, પશુપતિ, ઉગ્ર, મહાદેવ, ભીમ, ઈશાન માં વૈદિક મંત્રો પણ નોંધપાત્ર માત્રામાં ફરે છે અને વેદ પછીના પુરાણો પણ આ નામોમાં ફરે છે. એટલે કે વેદ અને પુરાણ બધા જ તે 8 નામોનું અતિશય પ્રતિનિધિત્વ કરે છે. તેથી હું તમને નમન કરું છું. સમગ્ર બ્રહ્માંડના સૌથી પ્રિય અને સીધા આશ્રય સ્થાન આપવાવાળા આપને પ્રણામ હો. ઓમ નમઃ શિવાય. હે ખૂબ જ નજીક અને એકાંત વનવાસી પ્રેમી, હું તમને નમસ્કાર કરું છું. હું તમને ખૂબ જ દૂરથી નમસ્કાર કરું છું. હે કામરી, હું તમને નમસ્કાર કરું છું. જે ખૂબ નાના સૂક્ષ્મ સ્વરૂપ ધરાવતા, હે ખૂબ જ મહાન, હું તમને નમસ્કાર કરું છું. હે ત્રિનેત્ર, હું તમને નમસ્કાર કરું છું. જે સૌથી વૃદ્ધ છે, હું તમને નમસ્કાર કરું છું. જે ખૂબ યુવાન છે, તેમને પણ મારા નમસ્કાર. વસ્તુ સ્વરૂપ છે, અદ્રશ્યથી દ્રશ્યમાં અને અદ્રશ્યથી પરે છે, તે બધાને પાયા તરીકે અવર્ણનીય છે એવા સદાશિવને મારા નમસ્કાર. જગતની રચના માટે તમને રજોગુણની વિપુલતા ધરાવતા બ્રહ્માના રૂપમાં વારંવાર નમસ્કાર કરવામાં આવે છે. જગતના વિનાશ માટે અંધકારની વિપુલતા ધરાવતા દરેક રુદ્ર રૂપધારકને હું વારંવાર નમસ્કાર કરું છું. બધા જીવોના સુખ જાળવણી માટે સત્વગુણની વિપુલતા ધરાવતા વિષ્ણુ રૂપધારકને હું વારંવાર નમસ્કાર કરું છું. હું તમને તમારા શિવ, શુભ, અદ્વૈત જે પ્રકૃતિના 3 ગુણોથી પર છે અને જે બધા પ્રકાશ અને મુક્તિના સ્તોત્ર છે, તેને વારંવાર નમસ્કાર કરું છું. હે વરદ શિવ, અજ્ઞાન વગેરે દુઃખોથી વશ એટલે કે નબળા આ મારું મન ક્યાં છે અને ક્યાં બધા ગુણોની મર્યાદાઓથી આગળ વધી ગયું છે. 3 વખત સ્થિર તારી સિદ્ધિ એટલે કે રાખ, બંને વચ્ચે મોટો તફાવત છે. તમારા ચરણોમાં આ ભયાનક ભક્તિ જ મને શબ્દોના રૂપમાં ફૂલો અને શબ્દોના રૂપમાં સ્તુતિ અર્પણ કરવા માટે પ્રોત્સાહિત કરી છે. હે પ્રભુ, જો પર્વત જેટલી કાળી શાહી હોત, જો સમુદ્રમાંથી શાહીનો ઘડો હોત, જો કલ્પ વૃક્ષની ડાળીઓ કલમ બની જાય અને જો પૃથ્વી કાગળ બની જાય અને જો સરસ્વતી પોતે આ સાધનોથી તમારા ગુણો વિશે કાયમ તેના જીવનભર લખે તો પણ તે તમારા ગુણોનો પાર પામી શકશે નહીં. ઓમ નમઃ શિવાય. આમ પુષ્પદંત નામના ગંધર્વ જે ભગવાન શિવના સર્વ સેનાપતિઓમાં શ્રેષ્ઠ હતા, જેમની પૂજા રાક્ષસોના વડાઓ, દેવતાઓના વડાઓ અને ઋષિઓના વડાઓ દ્વારા કરવામાં આવે છે અને જે બધા ગુણોથી સંપન્ન છે, તેમણે આ સુંદર સ્તોત્રની રચના મોટા શ્લોકમાં કરી. જે વ્યક્તિ શુદ્ધ ચેતના હૃદય સાથે ભગવાન શિવની આ પરમ ભક્તિ સાથે જે વ્યક્તિ દરરોજ પ્રશંસનીય સ્તોત્રનો પાઠ કરે છે, તેને આ લોકમાં પૂરતું ધન અને દીર્ઘાયુષ્ય પ્રાપ્ત થાય છે. તે પુત્ર અને ગૌરવશાળી બને છે. મૃત્યુ પછી ભગવાન શિવના લોકની પ્રાપ્તિ કરે છે. ભગવાન શિવની જેમ તે આનંદમાં રહે છે. મહેશથી શ્રેષ્ઠ કોઈ દેવ નથી. આ શિવ મહિમના સ્તોત્રથી મોટું કોઈ સ્તોત્ર નથી. અઘોર મંત્ર ઓમ નમઃ શિવાયથી મોટો કોઈ મંત્ર નથી અને ગુરુથી મોટો કોઈ તત્વ નથી. મંત્રોનો પ્રારંભ વગેરે દાન, તપ, તીર્થયાત્રા, જ્ઞાન અને યજ્ઞ વગેરે આ બધા શિવ મહિમના સ્તોત્રના 16મા ભાગને પણ પ્રાપ્ત કરી શકતા નથી. બાળચંદ્રને પોતાના માથા પર ધારણ કરીને ભગવાન મહાદેવ સેવક પુષ્પદંત જે બધા ગંધર્વોના રાજા હતા, તેમના આ શિવોના ક્રોધથી તેમની સંપત્તિથી વંચિત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમણે આ પરમ દિવ્ય શિવ મહિમના સ્તોત્રની રચના કરી, જેના દ્વારા તેમને ફરીથી તેમની કૃપા પ્રાપ્ત થઈ છે. જો કોઈ માણસ હાથ જોડીને એકાગ્ર મનથી ફૂલોથી બનેલા આ અચૂક ચોક્કસપણે ફળદાયી સ્તોત્રનો પાઠ કરે છે, જે દેવતાઓ અને ઋષિઓ દ્વારા પૂજવામાં આવે છે, જે સ્વર્ગ અને મોક્ષ આપે છે,
તો તે કિન્નરો પાસેથી પ્રશંસા પ્રાપ્ત કરીને શિવલોકમાં ભગવાન શિવની હાજરી પ્રાપ્ત કરે છે. ફૂલના રૂપમાં રચાયેલા આ આખું સ્તોત્ર શરૂઆતથી અંત સુધી શુદ્ધ, અનોખું, સુંદર અને શુભ છે. તે ભગવાન શિવનું વર્ણન કરે છે. તે પુષ્પદંતે ભગવાન શિવના ચરણોમાં આ શિવ જેવી પૂજા અર્પણ કરી છે. એ જ રીતે પણ ગ્રંથ જેવી પૂજા અર્પણ કરી છે. તેથી સદાશિવ મારા પર પણ પ્રસન્ન થાવ અને અત્રે શ્રવણ કરનારા બધા જ ભાઈઓ બહેનોનો પણ ભગવાન સદાશિવને પ્રાર્થના કે તેમની ઉપર પ્રસન્ન થાવ. હે મહેશ્વર, હું તમારા સાચા સ્વભાવને જાણતો નથી. મને ખબર નથી કે તમે કેવા છો. તમે ગમે તે હો, હું તમને વારંવાર નમન કરું છું. જે વ્યક્તિ દિવસમાં 1, 2 કે 3 વખત શિવ મહિમ્ન સ્તોત્રનો પાઠ કરશે તે બધા પાપોથી મુક્ત થશે અને શિવલોકમાં તેને પ્રાપ્તિ મળશે. પુષ્પદંતના મુખ કમળમાંથી નીકળેલા પાપોનો નાશ કરનાર ભગવાન શિવને પ્રિય આ સ્તોત્રને યાદ કરીને અને એકાગ્ર મનથી પઠન કરીને જો કોઈ વ્યક્તિ આ સ્તોત્રને પાઠ કરે, શ્રવણ કરે તો બધા જીવોના ભગવાન મહેશ ભોળાનાથ ખૂબ જ પ્રસન્ન થાય છે. ઓમ ઇતિ શ્રી શિવ મહિમ્ન સ્તોત્ર સંપૂર્ણમ. હવે બિલ્વ વૃક્ષનો મહિમા. તો બિલ્વ વૃક્ષ વાનસ્પતિક નામ ઈગલ મર્મોલુસ. ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રમ ચ ત્રિઆયુધમ ત્રિજન્મ પાપુ સંહારમ એક બિલ્વમ શિવાર્પણમ. આવો ભોળાનાથને બિલ્વપત્ર અર્પણ કરીને બધા શ્રોતાગણ વતી ભગવાન મહેશને વારંવાર પ્રાર્થના કે અત્રે બધા મિત્રોનું, માતાઓ, બહેનો અને ભાઈઓનું અને મારા ગુરુજનોનું સદા કલ્યાણ થાવ અને આપના સાનિધ્યમાં એમનો વાસ થાવ. શ્રાવણ માસ દરમિયાન સાધુ સંતો અને ગૃહસ્થી પાર્થિવ શિવલિંગની પૂજા કરતા હોય છે. તો આ પાર્થિવ શિવલિંગ માટે કાળી માટી અથવા રાફડાની માટીમાંથી શિવલિંગ બનાવી તેના પર રુદ્રાક્ષ અને બિલ્વપત્ર ચડાવી પૂજન કરતા હોય છે. અને અમુક લોકો રોજે રોજ શિવલિંગ નિર્માણ કરી પૂજન બાદ વિસર્જિત કરતા હોય છે અને અમુક વર્ગ શ્રાવણ માસ પૂર્ણ થયે પાણીમાં વિસર્જન કરતા હોય છે. બિલ્વ, બેલ ભગવાન શિવની પૂજામાં તેના મહત્વથી લઈને તેના ઔષધીય ગુણધર્મો સુધી બેલ વૃક્ષ અથવા બિલ્વ, સંસ્કૃતમાં બિલ્વ છે, વર્ષોથી તેના આધ્યાત્મિક અને ઔષધીય મહત્વ માટે જાણીતું છે. ભગવાન શિવની પૂજા બેલપત્ર વિના પૂર્ણ થઈ શકતી નથી. તેના ત્રિપાખી પાંદડાઓને ત્રિપત્ર એટલે કે 3 પાંદડા કહેવામાં આવે છે, જે સામાન્ય રીતે શિવ ધ્રુમ તરીકે પણ ઓળખવામાં આવે છે. હિન્દુઓ, સનાતનીઓ ભગવાન શિવ અને પાર્વતીને પ્રાર્થનામાં પણ આ પાંદડા અર્પણ કરે છે. બિલ્વ વૃક્ષમાં આકાશી પ્રકાશનો સાર હોવાનું કહેવાય છે. વધુમાં વૃક્ષનો દરેક ભાગ ખૂબ જ શક્તિશાળી છે. સ્કંદ પુરાણમાં બિલ્વને કલ્પ વૃક્ષોમાંનો એક માનવામાં આવે છે, જે ક્ષીરસાગરના મંથન દરમિયાન દેખાયો હતો. અત્યંત શક્તિશાળી હોવાના કારણે તેનો ઉપયોગ ભગવાન શિવની પૂજામાં થાય છે અને ઘણી પૌરાણિક વાર્તાઓ સાથે સંકળાયેલ છે. આપણે આયુર્વેદ દ્વારા જણાવેલા તેના સ્વાસ્થ્ય લાભોને સમજીએ. બિલ્વ વનસ્પતિ શાસ્ત્ર નામ ઈગલ માર્મોલોસ. ઔષધિ ઉપયોગો. તે 10 મૂળનો સંગ્રહ ઔષધિઓમાંની એક છે. કાચું બેલફળ આંતરડાના સ્વાસ્થ્યને નબળી બનાવવાને કારણે થતી વિકૃતિઓને મટાડવામાં મદદ કરે છે. તેના એસ્ટ્રીજન, કડવો અને તીખો સ્વાદ અને બળતરા વિરોધી ગુણધર્મોને કારણે તે આંતરડાના સ્વાસ્થ્યને સંતુલિત રાખવામાં મદદ કરે છે અને પાચન શક્તિ અને અન્ય ચયાપચય પ્રવૃત્તિઓમાં નોંધપાત્ર વધારો કરે છે. તે પેપ્ટિક અલ્સર, ઝાડા, ગેસ્ટ્રાઇટિસ, આઈબીએસ અને અપચોમાં અતિ ઉપયોગી છે.
10 મૂળ પરિવારમાંથી હોવાથી તે સાંધા અને હાડકામાં બળતરા ફેરફારો ઘટાડે છે. બેલના દાંડીની છાલ રૂમેટાઇડ એટલે કે સંધિવા, અસ્થિવા વગેરેની સારવારમાં પણ મદદગાર થઈ શકે છે. બેલના પાંદડા શરીરમાં રક્ત, ખાંડના સ્તરને અસરકારક રીતે નિયંત્રિત કરવા માટે જાણીતી છે. બેલના પાંદડાને ખરલમાં લઢીને કાઢવામાં આવતો રસ રેચક ગુણધર્મોથી ભરપૂર છે, જે ખાંડના સ્તરને નિયંત્રિત કરવા માટે જરૂરી ઇન્સ્યુલિનના ઉત્પાદનમાં મદદ કરે છે. બેલના પાંદડામાં બળતરા વિરોધી ગુણધર્મો હોય છે અને તેને કોઈપણ સોજાવાળા વિસ્તારમાં લગાવવાથી તાત્કાલિક રાહત મળતી હોય છે. બેલમાં એન્ટીફંગલ અને એન્ટીવાયરલ ગુણધર્મો હોય છે, જેના કારણે તેનો ઉપયોગ આપણા શરીરમાં ઘણા પ્રકારના ચેપની સારવાર માટે થાય છે. બીલીના પાનનો ઉપયોગ કોલેસ્ટ્રોલના સ્તરને નિયંત્રિત કરવા માટે પણ થાય છે. બીલીમાંથી કાઢેલું તેલ અસ્થમા અને શરદી સહિત શ્વસન સમસ્યાઓને દૂર કરવામાં મદદરૂપ માનવામાં આવે છે. આ શિવરાત્રિ પર ચાલો આપણે બીલીના પાનથી ભગવાન શિવની પૂજા કરીએ, તેમજ બીલીના ઝાડના ઔષધિ ફાયદાઓને સમાવીને આપણા સ્વાસ્થ્યને સુધારવામાં અને અપનાવવાનો પ્રયત્ન કરીએ. સાપ તે બિલ્વ વૃક્ષની નજીક નથી આવતો એવું કહેવામાં આવે છે. જો કોઈની અંતિમ યાત્રા બિલ્વ વૃક્ષની છાયામાંથી પ્રસાર થાય છે તો વ્યક્તિ મોક્ષને પ્રાપ્ત કરે છે. બિલ્વ વૃક્ષ વાતાવરણમાં રહેલી અશુદ્ધિઓને શોષવાની સૌથી વધુ ક્ષમતા ધરાવે છે. જેને 4, 5, 6 કે 7 પાંદડાવાળું બિલ્વ પાન મળે છે તે અત્યંત ભાગ્યશાળી હોય છે અને તે ભગવાન શિવને અર્પણ કરવાથી અનંત લાભો મળે છે. બિલ્વ વૃક્ષ કાપવાથી વંશનો નાશ થાય છે અને બિલ્વ વૃક્ષ રોપવાથી વંશ વધે છે. સવાર અને સાંજે બિલ્વ વૃક્ષને ફક્ત જોવાથી પણ પાપોનો નાશ થાય છે. બિલ્વ વૃક્ષને પાણી આપવાથી પૂર્વજો સંતુષ્ટ થાય છે. બિલ્વ વૃક્ષ અને સફેદ આંકડો એક સાથે લગાવવાથી અમર્યાદિત ધન પ્રાપ્ત થાય છે. બિલ્વના પાન અને તાંબાની ધાતુના ખાસ પ્રયોગ દ્વારા ઋષિઓ અને સોનાની ધાતુ ઉત્પન્ન કરતા હતા. જો કોઈ વ્યક્તિ જીવનમાં એકવાર પણ શિવલિંગ પર બેલપત્ર ચડાવે અને તે પણ ભૂલથી, તો તેના બધા પાપો માફ થઈ જાય છે. બિલ્વપત્રનું વાવેતર, પાલન પોષણ અને ખેતી કરવાથી મહાદેવને મળવાનો જેટલો લાભ ચોક્કસ મળે છે. કૃપા કરીને બિલ્વપત્રનું વૃક્ષ દરેક મનુષ્યએ વાવવું જોઈએ. બિલ્વપત્ર માટે ઝાડને નુકસાન ન કરો. એટલે કે બિલ્વપત્ર ચૂંટતી વખતે શ્રાવણ મહિના હાલતો હોય તો જેટલા જોઈએ એટલા કે જેટલા હાથમાં આવે એટલા લઈ જાય, ચૂંટી લીધા અને ચૂંટીને ભગવાનને ચડાવી દીધા, તો તે બિલ્વ વૃક્ષને નુકસાનકારક છે. તો જરૂર પૂરતા 1, 5, 7, 9 કે વધુમાં વધુ 11 ધરાવીને ભોળાનાથને પ્રસન્ન કરી શકાય છે. ભોળાનાથને તો એક પત્ર ધરાવી દો તો પણ પ્રસન્ન થઈ જાય છે. પણ જેની જેવી ભાવના, તો ભાવનાને આપણે ઠેસ ના પહોંચાડીએ, પણ બિલ્વ વૃક્ષની જાળવણી માટે બેલપત્ર જરૂરત મુજબ જ ચૂંટવા એવી અહીંથી ખાસ મારી વિનંતી છે. બિલ્વનું વૃક્ષ 15 થી 30 ફૂટ ઊંચું હોય છે અને તેમાં 3 અને ક્યારેક 5 પાંદડાવાળા પાંદડા હોય છે. તીખા સ્વાદવાળા આ પાંદડા કચડી નાખવાથી ખાસ ગંધ આવે છે. ઉનાળામાં જ્યારે પાંદડા ખરી પડે ત્યારે મે મહિનામાં ફૂલો ખીલે છે, જે આવતા વર્ષ માર્ચ મે સુધીમાં ફળ આપે છે. તેનું કઠણ અને સુવાળું ફળનું કવચ કાચા અવસ્થામાં લીલું અને પાકે ત્યારે સોનેરી પીળું હોય છે. કવચ તોડવા પર પીળા સુગંધિત મીઠો પલ્પ નીકળે છે, જેનો ઉપયોગ શરબત પીવા અને બનાવવા માટે થાય છે. જંગલી બેલના ઝાડમાં વધુ કાંટા હોય છે અને ફળ નાના હોય છે. બેલના વૃક્ષો સમગ્ર ભારતમાં જોવા મળે છે. ખાસ કરીને હિમાલયની તળેટીમાં સૂકા ડુંગરાળ વિસ્તારોમાં 4000 ફૂટની ઊંચાઈ સુધી જોવા મળે છે. મધ્ય અને દક્ષિણ ભારતમાં આ વૃક્ષો
જંગલના રૂપમાં ફેલાયેલા છે અને મોટી સંખ્યામાં ઉગે છે. ભારત ઉપરાંત તેના વૃક્ષો દક્ષિણ નેપાળ, શ્રીલંકા, મ્યાનમાર, પાકિસ્તાન, બાંગ્લાદેશ, વિયેતનામ, કંબોડિયા અને થાઇલેન્ડમાં કુદરતી રીતે ઉગેલા છે. આ ઉપરાંત તે સમગ્ર ભારતમાં તેમજ શ્રીલંકા, ઉત્તરીય મલય દ્વીપકલ્પ, જાવા, ફિલિપાઇન્સ અને ફિજી ટાપુઓમાં ઉગાડવામાં આવે છે. હિન્દુ ધર્મમાં બિલ્વ વૃક્ષને ભગવાન શિવનું સ્વરૂપ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે મહાદેવ તેના મૂળમાં રહે છે. તેથી જ આ વૃક્ષની પૂજા ખૂબ મહત્વપૂર્ણ છે. ધાર્મિક ગ્રંથોમાં પણ તેનો ઉલ્લેખ છે. ભગવાન શિવ બિલ્વને ખૂબ પ્રેમ કરે છે. આ બિલ્વ જે વ્યક્તિ નિયમિતપણે બિલ્વપત્ર ચડાવીને ભગવાન શિવની પૂજા કરે છે તે ભગવાન શિવના પ્રિય થાય છે. આવા વ્યક્તિની કુંડળીમાં કોઈ અશુભ સંયોજનનો પ્રભાવ પડતો નથી. શિવ પુરાણમાં બિલ્વ વૃક્ષને ભગવાન શિવનું સ્વરૂપ કહેવામાં આવ્યું છે. મહર્ષિ વ્યાસના પુત્ર સૂતજીએ ઋષિઓ અને સંતોને સમજાવ્યું છે કે બધા તીર્થ સ્થાનોમાં સ્નાન કરવાનું ફળ ફક્ત બિલ્વ વૃક્ષ નીચે સ્નાન કરવાથી જ મળે છે. જે વ્યક્તિ સુગંધ, ફૂલ, ધૂપ, દીપ અને પ્રસાદીથી બિલ્વ વૃક્ષની પૂજા કરે છે તેને આ લોકમાં સંતાન અને ભૌતિક સુખ મળે છે. આવી વ્યક્તિ મૃત્યુ પછી શિવલોકમાં સ્થાન પામે છે. બિલ્વપત્રની પૂજા કર્યા પછી જે વ્યક્તિ બિલ્વપત્રની છાયા નીચે એક પણ શિવ ભક્તને આદરપૂર્વક ભોજન કરાવે છે તેને કરોડો ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે. જે વ્યક્તિ શિવ ભક્તને ખીર અને ઘી ખવડાવે છે તેના પર મહાદેવ વિશેષ આશીર્વાદ આપે છે. આવી વ્યક્તિ ક્યારેય ગરીબ બનતી નથી. જે વ્યક્તિ સાંજે બિલ્વપત્રના મૂળની આસપાસ દીવો પ્રગટાવીને ભગવાન શિવનું ધ્યાન અને પૂજા કરે છે તે અનેક જન્મના પાપોના પ્રભાવથી મુક્ત થાય છે. ભગવાન શિવની પૂજામાં બિલ્વપત્ર એટલે કે બિલીપત્રનું વિશેષ મહત્વ છે. બિલીપત્ર ચઢાવવાથી પણ મહાદેવ પ્રસન્ન થાય છે. તેથી જ તેમને આશુતોષ પણ કહેવામાં આવે છે. સામાન્ય રીતે બિલીપત્ર 3 પાંદડા એક સાથે જોડાયેલા હોય છે જેને બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનું પ્રતીક માનવામાં આવે છે. જો કે ઘણા પુરાણોમાં બિલ્વપત્રનો મહિમા વર્ણવવામાં આવ્યો છે પરંતુ તેનો મહિમા શિવ પુરાણમાં વિગતવાર વર્ણવવામાં આવ્યો છે. શિવ પુરાણમાં કહેવાય છે કે બિલીપત્ર ભગવાન શિવનું પ્રતીક છે. ભગવાન પોતે તેનો મહિમા સ્વીકારે છે. એવું માનવામાં આવે છે કે જે ભક્તો બિલી વૃક્ષના મૂળ પાસે શિવલિંગ મૂકીને ભગવાન શિવની પૂજા કરે છે તેઓ હંમેશા ખુશ રહે છે. બિલી વૃક્ષના મૂળ પાસે શિવલિંગ પર પાણી ચડાવવાથી તે વ્યક્તિના પરિવાર પર કોઈ મુશ્કેલી આવતી નથી. તે પોતાના પરિવારથી ખુશ અને સંતુષ્ટ રહે છે. એવું કહેવાય છે કે બિલી વૃક્ષ નીચે ભગવાન ભોળાનાથને ખીર ચડાવવાથી પરિવારમાં પૈસાની કમી રહેતી નથી અને તે વ્યક્તિ ક્યારેય ગરીબ બનતો નથી. બિલી વૃક્ષની ઉત્પત્તિ વિશે સ્કંદ પુરાણમાં કહેવામાં આવ્યું છે. એકવાર દેવી પાર્વતીએ પોતાના કપાળનો પરસેવો લૂછીને ફેંકી દીધો જેના કેટલાક ટીપા મંદાર પર્વત પર પડ્યા જેમાંથી બિલી વૃક્ષની ઉત્પત્તિ થઈ. આ વૃક્ષના મૂળમાં ગિરજા, થડમાં મહેશ્વરી, ડાળીઓમાં દાક્ષાયણી, પાંદડામાં પાર્વતી, ફૂલોમાં ગૌરી અને ફળોમાં કાત્યાયની રહે છે. એવું કહેવાય છે કે બિલી વૃક્ષના કાંટામાં ઘણી શક્તિઓ સમાયેલી છે. એવું માનવામાં આવે છે કે દેવી મહાલક્ષ્મી પણ બિલી વૃક્ષમાં રહે છે. જે લોકો બેલપત્ર ચઢાવીને શિવ પાર્વતીની પૂજા કરે છે તેમને મહાદેવ અને દેવી પાર્વતી બંનેના આશીર્વાદ મળે છે. શિવ પુરાણમાં શિવને બેલના ઝાડના મૂળમાં નિવાસ હોવાનું માનવામાં આવે છે. તેથી ગંગાજળ અર્પણ કરવું તેના મૂળમાં ખૂબ મહત્વનું છે. શિવ અને બેલપત્રનું વ્યવહારિક અને વૈજ્ઞાનિક પાસું પણ છે. આ શિવ પૂજા પ્રકૃતિને પ્રેમ અને જાળવણી કરવાનું શીખવે છે. પ્રકૃતિના નિયમો અથવા તો તેના કોઈ પણ સ્વરૂપના નુકસાન માનવ જીવન માટે ઘાતક છે. તેવી જ રીતે શ્રાવણ મહિનાને પ્રકૃતિ અને વરસાદની ઋતુ સાથે તાલમેલ રાખવા માટે તેને ફાયદાકારક માનવામાં આવે છે. શિવને બિલ્વપત્ર અર્પણ કરવાથી 3 યુગનો પાપનો નાશ થાય છે. શાસ્ત્રોમાં ભગવાન શિવને પ્રકૃતિનું સ્વરૂપ માનવામાં આવે છે અને તેમની સર્જન, પાલન અને વિનાશની શક્તિઓની પૂજા કરવામાં આવે છે. આ જ કારણ છે કે ભગવાન શિવની પૂજામાં ફૂલો, પાંદડા અને ફળો અર્પણ કરવાનું વિશેષ મહત્વ છે. શિવને બિલ્વપત્ર અથવા તો બિલ્વ ફળ અર્પણ કરવું ખૂબ જ પુણ્યશાળી માનવામાં આવે છે. ભગવાન શિવને અઘોરદાણી પણ કહેવામાં આવે છે. શિવનું આ નામ એટલા માટે છે કારણ કે જ્યારે
આપવાની વાત આવે છે ત્યારે તે ભક્ત જે કાંઈ માગે છે તે ખચકાટ વિના આપે છે. એટલા માટે ભગવાન શિવ સ્વાર્થી હેતુથી પૂજા કરનારોને ખૂબ પ્રિય છે. ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે વ્યક્તિએ કઠોર તપશ્ચર્યા અને ભૌતિક પ્રસાદની જરૂર હોય છે. જ્યારે ભગવાન શિવ થોડી ભક્તિ અને ખાલી બેલ્વપત્ર ચડવાથી તે ભોળિયોનાથ રાજી થઈ જાય છે અને તેને પાણીથી પણ પ્રસન્ન થઈ જાય છે. આ જ કારણ છે કે ભક્તો પાણી અને બેલપત્રથી શિવલિંગની પૂજા કરે છે. શિવજીને આ બે વસ્તુઓ કેમ ગમે છે તેનો જવાબ પુરાણમાં આપવામાં આવ્યો છે. સમુદ્ર મંથન દરમિયાન જ્યારે હલાહળ નામનું કાળકૂટ નામનું ઝેર બહાર નીકળવાનું શરૂ થયું ત્યારે ઝેરની અસરથી બધા દેવતાઓ અને જીવો બેચેન થઈ ગયા. આવા સમયે ભગવાન શિવે પોતાની હથેળીમાં ઝેર લીધું અને તેને પી લીધું. ઝેરની અસરથી પોતાને બચાવવા માટે શિવે તેને પોતાના ગળામાં રાખ્યું, જેના કારણે શિવનું ગળું વાદળી રંગનું થઈ ગયું અને શિવ નીલકંઠ તરીકે ઓળખાયા. પરંતુ ઝેરની અસરને કારણે શિવનું મગજ ગરમ થઈ ગયું. આવા સમયે દેવતાઓએ શિવના મગજ પર પાણી છાંટવાનું શરૂ કર્યું, જેનાથી મગજની ગરમી ઓછી થઈ ગઈ. બીલીના પાન પણ ઠંડક પ્રદાન કરનારા છે, તેથી શિવને બીલીના પાન પણ ચઢાવવામાં આવતા હતા. આ સમયથી શિવની પૂજા પાણી અને બીલીના પાનથી શરૂ થઈ. બીલીના પાન અને પાણી શિવના મગજને ઠંડુ રાખે છે, તેને શાંતિ મળે છે. તેથી જ વ્યક્તિ બીલીના પાન અને પાણીથી પૂજા કરે છે, તેનાથી શિવ પ્રસન્ન થાય છે. જે વ્યક્તિ ભગવાન શિવને 2 કે 3 બીલીના પાન પણ શુદ્ધતાથી અર્પણ કરે છે, તેને નિશંકપણે જીવનમાં સમુદ્રરૂપી બંધનોમાંથી મુક્તિ મળે છે. જો કોઈ વ્યક્તિ ભગવાન શિવને અખંડ એટલે કે બીલીના પાન અર્પણ કરે છે તો તે નિશંકપણે અંતે શિવલોકને પ્રાપ્ત કરે છે. બિલ્વપત્ર 3 થી 11 પાંદડા સુધી ઉપલબ્ધ હોઈ શકે છે. તેમાં જેટલા વધુ પાંદડા હશે તેટલું તે સારું છે. ભગવાન શિવને ચડાવવા આવતા બિલ્વપત્રને જંતુઓ દ્વારા કોતરાઈ ગયેલા હોય અથવા તો અંદર ઝીણા હોલ થઈ ગયેલા હોય તો તેવા બિલ્વપત્ર ભગવાનને ચડાવવા વર્જ્ય છે. કોઈ પણ બિલ્વપત્ર મેળવવાની મુશ્કેલી પડતી હોય તો તેના બદલે ચાંદીનો બિલ્વપત્ર બનાવી અને ભગવાનને અર્પણ કરી શકાય છે. કે જે આસપાસ અમુક કિલોમીટરો સુધી ક્યાંયથી પણ બિલ્વપત્રની વ્યવસ્થા ન થઈ શકે એમ હોય તો ચાંદીનું બિલ્વપત્ર બનાવીને ભગવાનને અર્પણ કરી શકાય છે, જેને દરરોજ શુદ્ધ પાણીથી ધોઈને ફરીથી શિવલિંગ પર મૂકી શકાય છે. અન્ય ભાષાઓમાં નામ ગરમી અને પેટના રોગોથી રાહત આપતું બિલ્વ વૃક્ષ સંસ્કૃતમાં બિલ્વા અને હિન્દીમાં બેલ તરીકે ઓળખાય છે. મહારાષ્ટ્ર અને બંગાળમાં તેને બેલ, કોકણમાં લોહગાછી, ગુજરાતમાં બિલ્લી, પંજાબમાં વેલ અને શીફલ, સંથાલમાં સિંજો તરીકે ઓળખવામાં આવે છે. તેના ભીના માવાને બિલ્વા પેશિકા અથવા બિલ્વા કરકટી અને સૂકા માવાને બેલ શોધ અથવા તો બેલગીરી કહેવામાં આવે છે. તેનું શરબત ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે, જે માત્ર સ્વાસ્થ્યપ્રદ જ નથી પણ અનેક રોગોને દૂર રાખવામાં પણ મદદ કરે છે. આયુર્વેદમાં બિલ્વના ઝાડને ઘણી રીતે ફાયદાકારક ગણવામાં આવ્યું છે. તેના પાંદડા, ફળો વગેરેનો વ્યાપકપણે દવા તરીકે ઉપયોગ થાય છે. તેના કેટલાક ઘરગથ્થુ ઉપચાર આપણે અત્રે પઠન કરશું. ગુજરાત રાજ્યના ડાંગ જિલ્લાના આદિવાસીઓ ડાયાબિટીસના દર્દીઓને સમાન માત્રામાં બેલ અને સીતાફળના પાન આપે છે. આ એક પારંપરિક, જેને વૈદો કહેવાય છે, કે પરંપરાગત બાપદાદાઓથી જે જાણકારી ઔષધિઓ વિશેની હોય છે અને ડાંગની અંદર તેને ભગત તરીકે ઓળખવામાં આવે છે, એ વૈદોને ભગત તરીકે ઓળખવામાં આવે છે અને એને જ ખબર હોય છે કે બેલપત્ર અને સીતાફળનું પાનનું અનુપાન કેટલું આપવું. એટલે આમાં આ વેબિનાર દ્વારા સાંભળીને કોઈએ આવા પ્રયોગો આયુર્વેદના નિષ્ણાંતો પાસેથી જાણકારી મેળવી અને તેના દ્વારા નિર્મિત ઔષધિઓ જ લેવી, પોતાની મેળે તે સાંભળેલી વાત ઉપર વિશ્વાસ ન રાખવો અને ક્યારેય પ્રયોગ ન કરવાની અત્રેથી મારી વિનંતી છે. ઉનાળામાં પરસેવા અને શરીરની દુર્ગંધથી છુટકારો મેળવવા માટે
જો સ્નાન કર્યા પછી બેલના પાનનો રસ શરીર પર લગાવવામાં આવે તો સમસ્યાથી છુટકારો મેળવી શકાય છે. પાતાળકોટના આદિવાસીઓના મતે જો કાચા બેલના ફળો અને પાંદડાઓને ગૌમૂત્રમાં પીસીને નાળિયેર તેલમાં ગરમ કરીને કાનમાં નાખવામાં આવે તો બહેરાશ દૂર થઈ શકે છે. આ પારંપરિક વૈદ્યો દ્વારા આવા લખાણો પ્રાપ્ત થયેલ છે. જે લોકો વારંવાર હાથ, પગ, તાળું અને શરીરમાં બળતરાની ફરિયાદ કરે છે તેમણે કાચા બેલના ફળનો પલ્પ 1 અઠવાડિયા સુધી નાળિયેર તેલમાં પલાળી રાખવો જોઈએ અને પછી સ્નાન કરતા પહેલા દરરોજ આ તેલથી માલિશ કરવું જોઈએ. બેલના મૂળની છાલનો ઉકાળો મેલેરિયા અને અન્ય તાવમાં પણ ફાયદાકારક છે. અપચાની સ્થિતિમાં 10 ગ્રામ બેલના પાનના રસમાં 1 ગ્રામ કાળા મરી અને સીધું મીઠું ભેળવીને પીવાથી રાહત મળે છે. જાડાને કારણે મળ છૂટો પડે તો ઠંડા પાણીમાં 5-10 ગ્રામ બેલનો પાવડર લેવાથી રાહત મળે છે. કાચા બેલના પાનને તડકામાં સારી રીતે સૂકવી લો અથવા તો કરિયાણામાંથી છંટકાવ કરી પાણી નાખીને સાફ કરો. તેને બારીક પીસી લો અને કપડામાં ગાળીને બોટલમાં ભરો. આ બેલનો પાવડર છે. દાંત નીકળતી વખતે નાના બાળકોને આમાંથી 1 ચપટી આપી શકાય છે. જો આંખો દુખે છે તો બેલના પાનનો રસ સ્વચ્છ પાતળા કપડાથી ગાળી લો અને 1-2 ટીપા આંખમાં નાખો. આનાથી આંખોનો દુખાવો, ખંજવાળ મટે છે અને દ્રષ્ટિમાં સુધારો આવે છે. જો દાઝી ગયું હોય તો ગરમ કરેલા તેલમાં બેલ પાવડર મિક્સ કરીને ઠંડુ કરીને પેસ્ટ બનાવો. તેને બળેલા ભાગ પર લગાવવાથી રાહત મળશે. જો પાવડર ઉપલબ્ધ ન હોય તો બેલને સ્વચ્છ પાકેલો પલ્પ પણ લગાવી શકાય છે. હવે ભગવાન ભોળાનાથને પ્રાર્થના સ્તોત્ર દ્વારા કરીશું. તો શિવ તાંડવ સ્તોત્ર. જટાટવી ગલજ્જલ પ્રવાહ પાવિત સ્થલે ગલેવલંબ્ય લંબિતાંબુજંગ તુંગ માલિકા ડમડ 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 નિનાદ વંડમર્વયમ ચકાર ચંડ તાંડવમ તનોતુ ન શિવ શિવમ જટાકટા ભ્રમ બ્રહ્મણલિપ નિર્જરી વિલોલ વિચ્ચિવલ્લરી વિરાજમાન મૂર્ધની જગત 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 જલલાટ પટ્ટ પાવકે કિશોર ચંદ્રશેખરે રતિ પ્રતિક્ષણમ મમ ધરાધરેન્દ્ર નંદિની વિલાસ બંધુ બંધુરા સ્ફુરદ દિગંત સંતતિ પ્રમોદમાન માનસે કૃપા કટાક્ષ ધોરણી નિરુદ્ધ દુર્ધરાપદી કવચિત દિગંબરે મનો વિનોદ મેતુ વસ્તુની જટાભુજંગ પિંગળ સ્ફુરત્પણા મણિપ્રભા કદંબ કુકુભદ્રવ ફલિત દિગ્વધુ મુખે મદાંધ સિંદુર સ્ફુરત ગોતરીય મેદુરે મનો વિનોદ અદ્ભુતમ બિભર્તુ ભૂત ભર્તરી સહસ્ત્રલોચન પ્રભુત્ય શેષ લેખ શેખર પ્રસન્ન ધૂળી ધોરણી વિદુષરાદ્રિપીઠભૂ ભુજંગ રાજ માલયા નિબદ્ધ જાટ જૂટક શ્રીએ ચિરાય જાયતામ ચકોર બંધુ શેખર લલાટ ચત્વરજ્જલ ધનંજય સ્ફુલિંગભા નિપિત્ત પંચ સાયકમ નમન નિલીપનાયકમ સુધામયુખલેખયા વિરાજમાન શેખરમ મહાકપાલી સંપદે શિરો જટાલમસ્તુના कराल फाल पट्टिका दगद गज्जल जल धनंजया दरीकृत प्रचंड पंच सायके धराधरेन्द्र नंदिनी कुचाग्र चित्रपत्रक
પ્રકલ્પનેક શિલ્પિની ત્રિલોચને મતિર્મમ નવીન મેઘ મંડલી નિરુદ્ધ દુર્ધ રસપુરા કુહો નિશિથી નિતમઃ પ્રબંધ બંધુ કરદરા નિલિપ્પ નિર્જરિધરસ્તનોતુ કૃતિ સિંધુરા કળા નિદાન બંધુર શ્રિયમ જગદ્દુરંધર પ્રફુલ્લ નીલ પંકજ પ્રપંચ કાલિમ પ્રભા વિલંબી કંઠ કંદલી રુચિ પ્રબદ્ધ કંદરમ સ્મરચ્છિદમ પુરચ્છિદમ ભવચ્છિદમ મુખચ્છિદમ ગજચ્છિદાદકચ્છિદમ તમક્કચ્છિદમ ભજે અગર્વ સર્વ મંગળા કળા કદંબ મંજરી રસ પ્રવાહ માધુરી વૃજુપણા મધુવ્રતમ સ્મરાંતકમ પુરાંતકમ ભવાંતકમ મખાંતકમ ગજાંતકાંતકાંતકમ સુમંતકાંતકમ ભજે જયત્પદ પ્રુવીણ પ્રબુદ્ધ જંગમ શ્વસ દ્રિનિર્ગમત્ક્રમસ્કુરત્કર હરાલ ફાલ હવ્યવા દિમિદ્દિમિદ્દિમિદ્વન મૃદંગ તુંગ મંગળા ધ્વનિક્રમ પ્રવર્તિત પ્રચંડ તાંડવ શિવ દુષિદ્રી ચિત્રલ્પ્યો ભુજંગ મૌક્તિકસ્ત્રજો ગિરિષ્ઠ રત્નલોષ્ઠયો સુહદ્રિપક્ષ પક્ષયો તૃષારવિંદ ચક્ષુષો પ્રજા મહેન્દ્રિયો સમમ પ્રવર્તયમ્નમ ન કદા સદા શિવમ ભજે કદા નિલિપ્પ નિર્જરી નિકુંજ કોટરે વસન વિમુક્ત દુર્મતિ સદા શિરસ્તમજિલમ વહાન વિમુક્ત લોલ લોચનો લલાટ ફાલ લગ્નક શિવેતિ મંત્રમુચ્ચરન સદા સુખી ભવામ્યહમ ઇમં હિ નિત્યમેવ મુક્તમૂતમોતતં સ્ત્વં પઠન સ્મરન બ્રુવન્નરો વિશુદ્ધમેતિ સંતતમ હરે ગુરો સભક્તિમાસુ યાતિ નાન્યતા ગતિ વિમોહનમ હિ દેહિનાં સુશંકરસ્ય ચિંતનમ પૂજાવસાન સમયે દશવક્ત્રગીતમ યા શંભુપૂજનમ પરમ પઠતિ પ્રદોષે તસ્ય સ્થિરારામૃત ગજેન્દ્ર તુરંગયુક્તામ લક્ષ્મી સદેવ શુંભી પ્રદદાતિ શંભુઃ ઇતિ શ્રી રાવણકૃત શિવતાંડવ સ્તોત્રમ સંપૂર્ણમ ઇતિ શ્રી હરિ અનંત હરિ કથા અનંતા કહી સુનહી બહુવિધિ સબ શાંતા રામચંદ્ર કે ચરિત સુહાય કલ્પ કોટિ લગી જાહી ન ગાય. એવા મારા ભોળાનાથ શ્રી આશુતોષ ભગવાન શ્રી રુદ્ર ભગવાનની આ કથા અનંત છે. એને કહેવી સાંભળવી આ બધા સંતના મુખેથી સાંભળેલી આ કથાનું વર્ણન, પણ એનું વર્ણન આપણા મુખેથી કે શ્રી તુલસીદાસજીએ લખ્યું છે કે આવા હે ભગવાન, હે અનંત, આ આશુતોષ હું તમારું વર્ણન કરી શકતો નથી. ત્રાહિમામ શરણાગતમ હસ્તુષા. ઓમ નમઃ શિવાય. નમઃ શિવાય, નમઃ શિવાય. સરસ વક્તવ્ય આપ્યું શ્રી જિજ્ઞેશભાઈ જોશી સાહેબ, શ્રાવણમાં શિવ મહિમા. જિજ્ઞેશભાઈ જોશી સાહેબને વિનંતી કે મહામૃત્યુંજય મંત્ર અને કર્પૂર ગૌરવનું ગાન કરે. શ્રી જિજ્ઞેશભાઈ જોશી સાહેબ. કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસારિકારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ
પદયારવિંદે ભવમ ભવાની સહિતમ નમામિ ભવમ ભવાની સહિતમ નમામિ. હે આશુતોષ, હે ભોળાનાથ, શિવ અને શિવાને મારા અને ગિરનારી મંડળના ભાઈઓ અને બહેનો દ્વારા શ્રવણ દ્વારા આપને નમસ્કાર હો. સરસ સરસ. આ મહામૃત્યુંજય મંત્રનું પઠન કરો. ઓમ ત્રંબકમ. જિજ્ઞેશભાઈ જોશી સાહેબ. આ થોડોક રેસ્ટ આપો સર. હા. પાણી પી લો, ફ્રેશ થઈ જાઓ, હા સર. ભલે ભલે. સરસ સરસ. સરસ વક્તવ્ય. શ્રાવણમાં શિવ મહિમા અને ખાસ કરીને બીલીપત્રનું ખાસ મહત્ત્વ છે. બીલી એ પત્ર એટલે કે બીલીના પાન છે એ ત્રિપર્ણી સંયુક્તપર્ણ પ્રકારના હોય છે. સામાન્ય રીતે ત્રિપર્ણી હોય છે, પરંતુ કેટલીક વખત વારંવાર ચૂંટવાથી બે પર્ણ હોય અથવા તો ત્રણથી વધારે એટલે 11 પર્ણિકા પણ હોય છે. સામાન્ય રીતે ત્રિપર્ણી એટલે 3 પર્ણિકા હોય છે. 3 પર્ણનું એક પર્ણ ગણવામાં આવે છે. અને બીલીનો ધાર્મિક અને ઔષધીય ઉપયોગો પણ ઘણા બધા છે. ખૂબ સરસ માહિતી મળી. અને ખાસ કરીને શ્રાવણ મહિનો છે અને શિવનો છે, શિવલિંગનો પૂજા કરવામાં આવતી હોય છે અલગ અલગ રીતે. ખાસ કરીને શિવરાત્રિ વખતે પણ બિલ્વપત્ર, ત્રિપર્ણી બિલ્વપત્ર ચડાવવામાં આવતા હોય છે. ત્રિપર્ણી સંયુક્તપર્ણ બિલ્વપત્ર હોય છે. અને ઘણા બધો ઉપયોગો બીલીના જણાવેલ છે. મૂળ છે 10 મૂલારીસ ને 10 મૂળ ક્વાથમાં વપરાય છે. પાન ડાયાબિટીસમાં ને એમાં ઉપયોગી છે. બીલીના કાચા ફળો હોય એનો મુરબ્બો ઝાડા મરડામાં ખાસ ગુણકારી છે. બીલીના પાકા ફળનો જે હોય ગર હોય એનું શરબત બનાવવામાં આવે છે. અને બીજું બિલવાદી તેલ કે બિલવાદી ચૂર્ણ કે રીતનું પણ બનતું હોય છે. બિલવાદી તેલ છે એ કાનના રોગો માટે વપરાતું હોય છે. અને બાકી બીલીના સ્વાદે બીલીપત્ર સ્વાદે તુરો સ્વાદ ધરાવે છે, એટલે મધુપ્રમેહમાં પણ બીલીપત્ર ઉપયોગી છે. બીલીપત્ર સુગંધ ધરાવે છે. એટલે રૂટેસીકોની આ વનસ્પતિ છે બીલી. વૈજ્ઞાનિક નામ છે ઈગલ માર્મેલોસ. તો રૂટેસીકો અને વનસ્પતિ ઈગલ માર્મેલોસ અને બીલી છે પવિત્ર વૃક્ષ છે અને કંટકીય વૃક્ષ છે કે કંટકો ધરાવે છે. ત્રિપર્ણી સંયુક્તપર્ણ પાન હોય છે. અને પાનખર ઋતુ આવતી હોય છે. પાનખર શિવરાત્રિ વખતે ઘણીવાર હોય છે. અમુક બીલીમાં પાન આગળ પાછળ હોય તો પાન મળી રહેતા હોય છે. અને ઘણી વખત શિવરાત્રિ વખતે પાનખર હોય તો બીલીના પાન મળતા નથી. અને એટલે આગળ પાછળ એટલે પાન ગોતવા જવું પડતું હોય છે, શોધવા માટે જવું પડતું હોય છે. અમુક બીલીના વૃક્ષ ઉપર પાન ન ખીરા હોય, અમુકમાં ખરી ગયા હોય છે. તો પાનખર પછી નવા પાન આવતા હોય છે. અને પછી ફ્લાવરિંગ આવતું હોય છે. અને ફ્લાવરિંગ આવે એટલે પાનખર મહિનામાં એટલે કે માર્ચ એપ્રિલમાં એનું પાનખર હોય. અને પછી પુષ્પો ખીલતા હોય છે, નવા પાન પણ આવતા હોય છે. અને પછી ફલન થઈ અને ફળ બનતું હોય છે. અત્યારે તો ફળ બની ગયા હોય છે. અને છેક એ વર્ષે એ પાકે છે. એટલે આ વર્ષનું ફળ જે અત્યારે બની ગયેલું ફળ હોય છે, છેક માર્ચ એપ્રિલ મહિનામાં બીલીનું જે ફળ હોય છે પાકી જાય છે. અને પાકા ફળનું શરબત અને કાચા ફળ હોય એ દિવાળી વખતે કાચા ફળ તોડી અને એનો મુરબ્બો બનાવવામાં આવશે. અને એ મુરબ્બો ઝાડા મરડામાં ખાસ ગુણકારી હોય છે. હવે જિજ્ઞેશભાઈ જોશી સાહેબ. હા, હવે બોલો મહામૃત્યુંજય મંત્ર. ઓમ ત્રયંબકમ
यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धना मृत्युर्मुक्षीयमामृता. વાહ વાહ, સરસ સરસ. ખૂબ ખૂબ આભાર શ્રી જિજ્ઞેશભાઈ જોશી સાહેબનો. સરસ વક્તવ્ય અને સરસ એવી માહિતી મળી. હવે શ્રી સંજયભાઈ ત્રિવેદી સાહેબ 2 શબ્દો કહેશે. શ્રી સંજયભાઈ ત્રિવેદી સાહેબ. સાહેબ હું તો આ જેવું શિવતાંડવ શરૂ થયું ત્યારે જોઈન્ટ થયો. આજે મારે બીજી અમારી મીટિંગ હતી એવા પછી હું ભૂલી ગયો. ના ના, જેટલું બોલવું એટલું બોલી જાઓ ને તમે જે સાંભળ્યું એટલે એના ઉપર. પણ હવે એક ધ્યાન દોરું મિત્રનું, જિજ્ઞેશભાઈ, કે શિવતાંડવ જે આપણે પ્રયત્ન કર્યો, સારો પ્રયત્ન કર્યો, પણ લગભગ 15 થી 20 ભૂલ છે ઉચ્ચારણમાં. એટલે લગભગ દરેક લાઈન હતી ને એમાં શબ્દોમાં એટલે લગભગ 15 ભૂલ તો ઓછામાં ઓછી છે. એટલે એ કરેક્ટ કરજો, બરાબર ને? ના, કાંઈ વાંધો નહીં, ભલે ભલે. એ તો ભૂલચૂક માફ, મહાદેવ માફ કરી દેશે. એ તો બરાબર છે. આ તો ધ્યાન એટલા માટે દોરું છું કે ફરી અને આજે ત્ર્યંબકમ યજામહે છે ને, એમાં ત્રયંબકમ નથી, ત્ર ને ય જોડવાનો છે. એટલે ત્ર્યંબકમ છે, ત્રયંબકમ નથી. ત્ર્યંબકમ, હા ત્ર્યંબકમ. એટલે ત્ર ને ય છૂટા નથી કરવાના, ત્ર ને ય જોડેલા છે. એટલે મંત્ર છે ને, એટલે ખાસ કહું છું, કારણ કે મંત્રના ઉચ્ચારણ અને વાઇબ્રેશન એટલે ધ્યાન દોરું છું. ચોક્કસ. બાકી તો તમારું વક્તવ્ય સારું જ હશે, તો પણ મેં સાંભળ્યું નથી એટલે હું કઈ કહી ન શકું. સરસ સરસ. વૈદ્ય શ્રી વિનોદભાઈ ઠક્કર સાહેબ 2 શબ્દો કહેશે. જય ધન્વંતરી. ઓમ નમઃ શિવાય. હું બી થોડો લેટ જોડાણો હતો, પણ બિલ્વાષ્ટકમ અને શિવ મહિમા સ્તોત્ર જે રીતે રજૂ કર્યો, મને એક બહુ સ્પષ્ટ શિવ મહિમા સ્તોત્ર જ્યારે જિજ્ઞેશભાઈ કહી રહ્યા હતા ત્યારે એની અંદર જે એના ભાવાર્થના ભાવો જે બતાવ્યા છે, એ દરેક કોઈ પણ સ્તુતિ, પ્રાર્થના, સ્તોત્ર, આ બધામાં આ જ વસ્તુ નું મહત્વ છે. જે ભાવ તમે જે પૂજા અર્ચના જે દેવની જે રીતે કરતા હોય, એ જ્યારે ભાવાત્મક થઈ અને ભાવ વિભોર થઈને કરો ને, તો જેમ હમણાં સંજયભાઈ ત્રિવેદી સાહેબે કીધું એમ, એના વાઇબ્રેશન્સ તમને બહુ જ ઉપયોગી બને છે. હવે પેલી ધાર્મિક રીતે, આધ્યાત્મિક રીતે અને ઔષધીય રીતે અતિ ઉપયોગી છે. એક વાત હું મારા મનથી રજૂ કરી રહ્યો છું, જે મેં પણ થોડો અભ્યાસ કર્યો છે, એટલે હું મારો મત મૂકી રહ્યો છું. કદાચ શાસ્ત્રની સાથે સંગત હોય પણ ખરો, ન પણ હોય, પણ મારો એક દ્રષ્ટિકોણ હું મૂકી રહ્યો છું. 365 દિવસ બીલી પ્રાપ્ત હોય છે, પણ શ્રાવણ માસ એનું વિશેષ મહત્વ કેમ? 365 પણ ભૂદેવ શિવાલયમાં બીલી રોજ આવે, ચડાવાય, એ વાત સાચી, પણ સામાન્ય જનતા માટે શ્રાવણ એટલે બીલી, અને બીલી શ્રાવણમાં ચડાવવાનું માનવું. એની પાછળના 2 કારણો જે મારા અભ્યાસના દ્વારા મેં જે અવલોકન અને અભ્યાસથી જોયું. એક, એ ઋતુમાં બીલીના સ્પર્શથી એની અંદર એક એવો પ્રવાહ હોય છે કે જેમ આપણે લેપ લગાવીએ ને, કે લેપના સ્પર્શથી રોગો ઉપર અમુક રીતનો પ્રભાવ પડે છે, એમ બીલીના સ્પર્શથી શરીરના સ્વાસ્થ્ય ઉપર એનો પ્રભાવ હોય છે. બીજું કે બીલી જે ત્રિદલ
હોય છે, કહેવાય છે એક પણ ત્રિદલ બ્રહ્મા વિષ્ણુ મહેશ. તો બિલીની પૂજા કરવાથી ત્રણેય દેવને સંતુષ્ટ કરવાની પ્રક્રિયા એના દ્વારા પ્રસ્થાપિત થાય છે. અને ઔષધીય રીતે પણ જો તો બિલીના ઔષધીય પ્રયોગ, બિલવાદી ચોળ બને, બિલવાદી તેલ બને, બિલવાદી અવલે બને, બિલાનો મુરબ્બો બને. બિલી ગ્રહણીના રોગો જેને પણ હોય એના માટે અતિ ઉપયોગી છે. અને આ જ સિઝનમાં અતિસારનો પ્રશ્ન જે દૂષિત જલના હિસાબથી થતો હોય છે, એટલે જ બિલીની પૂજા ધર્મની સાથે જોડી અને જનહિતનું પણ એક માધ્યમ ગોઠવાયેલું છે. આટલું કઈ વિરામ લઈશ. અસ્તુ. સરસ સરસ સરસ, આભાર. જિજ્ઞેશભાઈ જોશી સાહેબને કેટલાક પ્રશ્નો. બિલ્વપત્ર કેવી રીતે ચડાવે છે શિવલિંગ ઉપર? પર્ણની ઉપલી સપાટી કે પર્ણની નીચલી સપાટી? જિજ્ઞેશભાઈ જોશી. પહેલા તો બિલ્વપત્ર સંપૂર્ણ ખંડિત ન હોય એવું છૂટું, અને તેને ગંગાજળથી અથવા તો શુદ્ધ જળથી ધોઈ દાંડી મહદઅંશે કાઢી નાખવી, થોડીક દાંડી દેવાની, સ્વચ્છ કરી અને પછી સામે દેખાતો ભાગ, પાછળનો ભાગ નહીં, દેખાતો ભાગ છે દાદાને અર્પણ કરવાનો. પણ એમાં ઘણા મતદારો હોય છે એટલે હાથમાં ના પડતા, પણ જનરલી સામે દેખાતો ભાગ, ચળકતો ભાગ, પત્રનો પાછળનો ભાગ નહીં, ચળકતો ભાગ સામે દેખાય છે તે દાદાને ગમતા એ રીતે ચડાવવાનો હોય છે સર. બરાબર, સરસ સરસ. એટલે પર્ણની ઉપલી સપાટી હોય એ ચડાવવામાં આવશે. બરાબર છે. શિવલિંગ ઉપર બીજા કયા કયા દ્રવ્યો ચડાવવામાં આવે છે? મધુ, આમ તો પંચગવ્ય એટલે દૂધ, ઘી, શર્કરા, એટલે 5 દ્રવ્યો ચડાવવામાં આવતા હોય છે. અને ભગવાન શિવને તુલસી જળ અર્પણ કરાતું નથી, શાસ્ત્રો. બરાબર, સરસ સરસ. ને અલગ અલગ રીતે વર્ણવેલ છે કે જે મનોવાંછન, જે ક્રિયા શક્તિથી, તો કાળા તલ અને દૂધથી પણ અભિષેક કરાય છે દાદાને, નાળિયેરના પાણીથી પણ કરાય છે, શેરડીના રસથી પણ કરાય છે. તો એવી રીતે અલગ અલગ દ્રવ્યોથી, સુગંધિત દ્રવ્યોથી ભગવાન શિવનું અર્પણ કરવામાં આવતું હોય છે. વાહ વાહ, સરસ સરસ. શ્રાવણ માસમાં શિવજીનું મહત્વ વિશેષ શું કામ હોય છે? વૈદિક રીતે શ્રાવણ માસમાં શિવ ભોળાનાથનું જે અતિ મહત્વનું જે કહી શકાય, સાહેબ એનું વર્ણન છે પૂર્ણ રૂપે યાદ નથી, એટલે વાત વિવાદે ચડે, માટે કાલે હું ના, કાંઈ વાંધો નહીં, પણ એવું ટૂંકમાં એ રીતનું કહીએ કે શ્રાવણ માસ પવિત્ર મહિનો છે અને શિવજીની આરાધના કરવામાં આવે છે, એટલા માટે શ્રાવણ માસ પવિત્ર મહિનો ગણવામાં આવે છે. અને સરસ, ખૂબ ખૂબ આભાર શ્રી જિજ્ઞેશભાઈ જોશી સાહેબનો. સરસ શ્રી વક્તવ્ય અને સરસ શિવ મહિમા ગાયો. શ્રાવણ માસમાં શિવ મહિમા અને બિલીના જે ધાર્મિક અને ઔષધિ પ્રયોગો વિશે પણ માહિતી મળી. સરસ શ્રી વક્તવ્ય. આભાર. જય ધન્વંતરી. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. સરસ સરસ. આરંતે પરમ વિદુષો યાદ્ય સદૃશી સ્તુતિર્બ્રહ્માદીનામ અપિ તદવત્સન્ના સ્વૈગિર અથા વાચ્ય સર્વ સ્વમતિ પરિણામાવધિ ગૃણન
अतीत पंथानं तव च महिमावान् मनुष्यो प्रतत्यावृत्यायं चकितमभिधत्ते श्रुतिरपि सकस्य स्तोतव्य कतिविध गुणकस्य विषय पदे त्वर्वाचीने पतति न मन कस्य न वच. એ રીતે ખૂબ સરસ રાગમાં અને મહાદેવને વિનંતી કરતા જે પુષ્પદંત મહારાજે જે વિનંતી કરી છે કે પ્રભુ મારી ભૂલ થઈ, હું આપના નિર્માલી અને ઓળંગી ગયો. ભગવાનની મહિમા અને શાંતિથી બેસીને ક્યારેક જો શિવ મહિમા સ્તોત્ર વિશે એમના એક એક સ્તોત્ર એક એક શબ્દ ની મહિમા જો સાંભળવામાં આવે તો શિવ મહિમા સ્તોત્ર છે એની મહિમા પણ અપરંપાર છે. આપે જ કહ્યું અને એમાં જ એક શ્લોક આવે છે કે શિવ મહિમા સ્તોત્ર સમાન કોઈ બીજો સ્તોત્ર નથી. અન્ય પૂજા સેવા જો શિવ મહિમા સ્તોત્ર એકમાત્રથી કરવામાં આવે તો અન્ય પૂજા તો એમના 16 ભાગમાંની પણ નથી. બહુ સરસ મજાનું એમાં પુષ્પદંત મહારાજે વર્ણન કર્યું છે કે નારંતી ષોડશીમ, એમ કે 16મા ભાગનું પણ નથી. કેટલા પણ યાગાદિકા ક્રિયા કરો, તમે ઘણી પૂજાઓ કરો, ષોડશોપચાર વિધિ, વિષોપચાર, ત્રિશોપચાર, રાજોપચાર વિધિ, પણ શિવ મહિમા સ્તોત્રની જો પૂજા કરવામાં આવે કે ભગવાન સામે એનું ગાન કરવામાં આવે ભાવથી તો એ 16મા ભાગનું પણ નથી રહેતું બીજું કંઈ. અને પછી કીધું છે કે મહાદેવ થી મોટો કોઈ દેવ નથી, શિવ મહિમા સ્તોત્રથી મોટો કોઈ સ્તોત્ર નથી, અને ગુરુ થી મોટું કોઈ તત્વ નથી, અને અઘોર મંત્રથી કોઈ મોટો મંત્ર નથી. આવું પુષ્પદંત મહારાજે એક શ્લોકમાં કહ્યું છે. એટલે આની મહિમા તો અપરંપાર છે અને એક એક શ્લોકને એનું ગુજરાતી અહીંયા તો એટલો ટાઈમ ન રહે એટલે ન કરી શકીએ, પણ એક એક શ્લોકનું શબ્દશઃ જો એમનું વર્ણન કરવામાં આવે તો અદ્ભુત વર્ણન છે. એમાં તમામ શિવની મહિમા આવી જાય છે, મહાદેવની. અને અંતે પણ પછી પુષ્પદંત મહારાજ કહે છે કે પ્રભુ આ તો મારી વાણી પવિત્ર કરવા માટે બોલ્યો છું, મારું સામર્થ્ય નથી કે હું તમારી મહિમા કરું. આટલી મહિમા કરવા છતાંય મહાદેવ પ્રસન્ન થયા પછી પણ પુષ્પદત્ત મહારાજે કીધું છે કે મારી અહીંયા વાણી પણ મારી ત્યાં પહોંચી શકે એમ નથી. હું તો મારી વાણી પવિત્ર કરવા માટે થઈને આ શિવ મહિમા સ્તોત્ર ને કરું છું. કે એવી જ રીતે કોઈ એક એવો સરસ મજાનો પ્રસંગ થઈ ગયો હતો કે આપ જિજ્ઞેશભાઈ અને સર્વ લોકો જાણતા હશો, બ્રાહ્મણ દેવતાઓ કે શિવ ભક્તોને ખ્યાલ હશે. એક સ્તોત્ર છે જયશંકર સ્તોત્ર, જે ઉપમન્યુજીએ કરેલો હતો. એમને દૂધ પીવા ન મળ્યું ત્યારે એમના માતાએ એમને લોટ એમાં પાણીમાં ઘોળીને આપ્યું અને કીધું માં ત્યાં મામાને ઘરે દૂધ પીધું તું, એવું તો આ દૂધ નથી. તો કે બેટા એવું દૂધ તો તું મહાદેવને રીઝવ, આપણી ગરીબાઈ છે તને ન મળે. ત્યારે એ ઉપમન્યુ મહારાજ જે મહાદેવને વિનવે છે અને ભગવાન એના ઉપર એટલો બધો અને શું કહે છે, મારી પાસે સોરી એ શબ્દ નથી, એટલી મહિમા છે એમની. પણ એ સ્તોત્ર પણ એટલું જ ઉપયોગી છે કે જ્યારે મહારુદ્રાભિષેક કરતા હોય ત્યારે જેટલું પુણ્ય વેદોક્ત રીતે મહાદેવની પૂજા કરવાથી મળે છે, જે 8 અધ્યાય, આની પેલા મેં એક વેબિનાર લીધો તો અષ્ટાધ્યાય રુદ્રી વિશેનો, તો એટલું જ પુણ્ય શિવ મહિમા સ્તોત્રનો એકાદશ વખત જો પાઠ કરીને કરવામાં આવે તો સમાન સમકક્ષ પુણ્ય મળે છે, રુદ્રપાઠનું ફળ માને છે. એવી જ રીતે આ જે ઉપમન્યુજી કૃત જે જયશંકર સ્તોત્ર છે એના દ્વારા પણ રુદ્રાભિષેક કરી શકાય છે. હું એનો એકાદ બે શ્લોક બોલું છું. જય શંકર પાર્વતી પતિ મૃડ શંભો શશિખંડ મંડનમ મદનાંતક ભક્ત વત્સલ પ્રિય કૈલાસ દયા સુદાંબુદે સદુપાય કથા સ્વપંડિતો હૃદયે દુઃખ શરેણ ખંડિત શશિખંડ શિખંડ મંડનમ શરણં યામિ શરણ્યમીશ્વર
રીતેના એના પણ 11 શ્લોક છે અને એના એવી રીતે પણ એનો પણ અદ્ભુત મહિમા છે અને મહાદેવને રીઝવી અને આ જે સ્તોત્ર છે જયશંકર સ્તોત્ર એનો રાગમાં મહાદેવને સામે સ્તોત્રનું પઠન કરવાથી એમને અતિ ગમે છે મહાદેવને. હોય પોતાનું દુઃખ દૂર કરવું હોય અથવા અન્ય વિશે પણ જો દુઃખ દૂર કરવું હોય તો મહાદેવની સામે એક વખત જયશંકર સ્તોત્ર ગાવું જોઈએ. આનો પણ એટલો જ મહિમા છે. અને હવે બીજું વસ્તુ છે કે ભગવાનની પૂજા કરીએ આપણે મહાદેવની. આજે શ્રાવણ મહિનો ચાલુ છે, ઘણાને સમય હોય સમય ન હોય, દ્રવ્ય લેવાના પૈસા હોય ન હોય, કારણ કે ભગવાનની પૂજા છે એ પંચોપચાર, ષોડશોપચાર, વિશોપચાર, ત્રિશોપચાર એવી રીતે બહુ મહાપૂજાઓ થતી હોય છે, રાજોપચાર. પણ આ તમામ પૂજાનું ફળ જો જોતું હોય વગર ખર્ચે પણ ભાવનો ખર્ચ જોઈએ એમાં પ્રભુ પાસે હૃદયના ભાવથી જો માનસ પૂજા કરવામાં આવે તો એટલું જ ફળ મળે છે અને એ સંપૂર્ણ રીતે ફળની પ્રાપ્તિ થઈ શકે છે. અને એવા અનેક ઉદાહરણો પણ હું આપી શકું કે જે મારા જીવનમાં મેં અનુભવ્યા છે. ફક્ત માનસ પૂજા દ્વારા કોઈનો જીવ બચી ગયો છે. કોરોના કાળમાં પણ અનેક લોકોએ કીધું, એવા જે વિદ્વાન પુરુષો હતા અને એમને કોરોના કાળમાં કોરોના થઈ ગયો તો દાદા પાસે જઈ અને એ સમયે તો કઈ વસ્તુ બહાર લેવા જઈ શકાય એમ નહોતું, લોકડાઉન હતું. અને જ્યારે મેં માનસ પૂજાનો પ્રયોગ કર્યો, એમનો નામનો સંકલ્પ કરી ફક્ત પ્રાર્થના કરી કે દાદા આટલા બધા વિદ્વાન વ્યક્તિ છે, એમને કોરોના થયો, એ કદાચ વિદાય લેશે તો શું થશે? અને એ વ્યક્તિ એવું આવીને કહે છે કે ત્યારે વેન્ટિલેટર નહોતું, એ મારો મહાદેવ હતો. આવો શબ્દ એ વિદ્વાન વ્યક્તિ એમ કહે છે. તો આની પણ એટલી જ મહિમા છે માનસ પૂજાની. તો આપણા અત્યારે જેટલા પણ વ્યક્તિઓ હાજર છે બધાને આજના દિવસે ભલે રાત્રિ કાળ છે, હવે રાત્રિના 12 થઈ ગયા છે, તો 12 વાગ્યા પછી પણ મહાદેવની પૂજાનું મહાત્મ્ય છે. રાત્રિ કાળે મહાદેવની પૂજા થાય છે. તો આપણે માનસ પૂજા કરીએ બધા વતી, એવી મારી શુભેચ્છા છે. જો સાહેબ રજા આપે તો. હા, રજા છે, રજા. બોલો બોલો. ઓકે સાહેબ. ખૂબ સરસ છે કે તેમાં તમામ પૂજાઓ આવી જાય છે, તમામ જાતની પૂજાઓ. તો આપણા સર્વ વતી, આપણા ગિરનારી મંડળ વતી અને વિશ્વના કલ્યાણ અર્થે આપણે મહાદેવને પ્રાર્થના કરી કે હે પ્રભુ, તમે વિશ્વનું કલ્યાણ કરતા છો અને અમારા દેશનું, વિશ્વનું, સર્વનું કલ્યાણ કરજો. માનસ પૂજા સર્વ વતી કરી રહ્યો છું. રત્ને કલ્પિતમાશનમ હિમજલે સ્નાનંશ્ચ દિવ્યાંબરમ નાનારત્ન વિભૂષિતામ મૃગમદામ મોદાંકિતમ ચંદનમ જાતિ ચંપક બિલ્વપત્ર રચિતમ પુષ્પમ ચ ધૂપમ તથા દીપમ દેવદયાનિધે પશુપતે રત્કલ્પિતમ ગૃહ્યતામ સૌવર્ણે નવરત્ન ખંડ રચિતે પાત્રે ઘૃતમ પાયસમ ભક્ષ્યમ પંચવિધમ પયોદધિયુતમ રંભાફલમ પાનકમ શાકાનામયુતમ જલમ રુચિકરમ કર્પૂરખંડોજ્વલમ તાંબૂલમ મનસા મયા વિરચિતમ ભક્ત્યા પ્રભો સ્વીકુરુ છત્રમ ચામરયોર્યુગમ વ્યજનકમ ચાદર્શકમ નિર્મલમ વીણા ભેરી મૃદંગ કાહલ કલા ગીતમ ચ નૃત્યમ તથા સાષ્ટાંગમ પ્રણતિ સ્તુતિર્બહુવિધા એતત્ સમસ્તમ મયા સંકલ્પેન સમર્પિતમ તવ વિભો પૂજામ ગૃહાણ પ્રભુ આત્મા ત્વં ગિરિજામતિ સહચરા
પ્રાણ શરીરમ ગૃહમ પૂજા તે વિષયોપભોગ રચના નિંદ્રા સમાધિ સ્થિતિ સંચાર પદયો પ્રદક્ષિણ વિધિ સ્તોત્રાણિ સર્વા ગિરો યજ્ઞ કર્મ કરોમિ તત્તદખિલમ શંભો તવારાધનમ શંભો તવારાધનમ કરચરણ કૃતમ વાક્કાયજમ કર્મજમ વા શ્રવણ નયનજમ વા માનસમ વા પરાધમ વિહિતમ વિહિતમ વા સર્વમેતત્ ક્ષમસ્વ જય જય કરુણાબ્દે શ્રી મહાદેવ શંભો નમઃ પાર્વતી પદયે હર હર મહાદેવ યદક્ષર વાહ 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 ક્ષમ્યતામ દેવ પ્રસિદ્ધ પરમેશ્વર યદક્ષર પદ ભ્રષ્ટમ માત્રાહીનમ ચ યદ ભવેત તત્સર્વં ક્ષમ્યતામ દેવ પ્રસિદ્ધ પરમેશ્વર મંત્રહીનમ ક્રિયાહીનમ ભક્તિહીનમ મહેશ્વર યદ પૂજિતમ મયા દેવ પરિપૂર્ણમ તદસ્તુ મે હર હર મહાદેવ હર નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ વાહ 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 આજે વાહ આપણે બધાએ માનસ પૂજા દ્વારા ભગવાનની 16ઉપચાર 20ઉપચાર 30ઉપચાર રાજોપચાર કે જેની અંદરમાં રત્નોની જરૂર પડે અન્ય દિવ્ય ઔષધિઓની જરૂર પડે આ બધી જ વસ્તુઓની આમાં મહાપૂજા થઈ ગઈ વાહ વાહ ખૂબ ખૂબ આભાર અસ્તુ. શિવ ભક્ત શ્રી દીપકભાઈ ગોસ્વામી સાહેબનો ખૂબ ખૂબ આભાર સરસ સરસ હવે મહેશભાઈ ત્રિવેદી સાહેબ બે શબ્દો કહેશે શ્રી મહેશભાઈ ત્રિવેદી સાહેબ સાહેબ આજે તો આનંદ છે. જિગ્નેશભાઈએ બહુ સરસ લીધું, સંજયભાઈએ પૂર્તતા કરી, ઠક્કર સાહેબે અને દીપક ગોસ્વામીભાઈએ તો એટલા બધા ચાર લગાવી દીધા એટલે મેં વિનંતી કરવા હાથ ઊંચો કર્યો કે એમણે જે કીધું ને બે વસ્તુ દીપકભાઈ માનસ પૂજાનું પણ ભાષાંતર અને એની સમજણ અને પુષ્પદંત રચિત સ્તોત્ર છે એનું પણ ગુજરાતી ભાષાંતર ને સ્તોત્ર એકાદો સાહેબ રાખી દો વેબિનાર એનું શ્રાવણ મહિનામાં. વાહ વાહ સરસ 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 આજે સાહેબ આ તો કર્યું સરસ સરસ આભાર આભાર પદાંત વિરચિતા શિવ સ્તોત્રનું આજે પઠન કર્યું, શ્લોક અને તેનું ગુજરાતી બંને. વાહ વાહ સરસ સરસ 30 શ્લોક જય સ્તોત્ર કીધું ને છે. જય હા બાકી આ મહિમના સ્તોત્ર તો આજે આપણે લીધું છે. જય શંકર સ્તોત્ર જય શંકર સ્તોત્ર અને માનસ પૂજા બિલકુલ ગુજરાતીમાં સમજાવીને કે રત્નના આસન ઉપર બિરાજમાન છે ભગવાન અને નવ એટલે ગુજરાતી લઈ જોઈએ. વાહ વાહ સરસ 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 આભાર વિનંતી ખાલી. આભાર આભાર સરસ સરસ સરસ